જય કુળદેવી માં, જય કુખાર મેલડી માં. હું તમને આગળ હમણાં કુખાર મેલડી માંનો વિડીયો બતાવવાની છું. તો પૂરું પ્રવચન તમે સાંભળજો તો તમને બધો ખ્યાલ આવશે કે આપણે જિંદગીમાં કેવી રીતે સુખી થઈએ, કેવી રીતે ન થઈએ, અને આપણે આવા દુઃખ જ પડ્યા રાખીએ હે, કેવી રીતે શું કામ દુઃખ આવે છે, શેના કારણે દુઃખ આવે છે, અને આપણે આમાંથી દુઃખમાંથી નીકળવાનો કયો રસ્તો છે તે માતાજી આમાં તમને બતાવશે. તો તમે પૂરો વિડીયો જોજો અને તમે બધું પાલન કરજો તો તમે સુખી થશો અને તમારા ઘરમાં સુખ શાંતિ બધું આવશે. તો પૂરો વિડીયો જોજો. માતાજી તમને દુઃખમાંથી નીકળવાનો રસ્તો આ વિડીયોમાં બતાવે છે. તો પૂરો વિડીયો જરૂરથી જોજો તો તમને ખ્યાલ આવશે. કેમ કે તમે થોડોક અધૂરો મૂકી દો પછી આગળ બધું માતાજી એનું હું સમાધાન કરવું, હું તમારે એનું વિધિ કરવી, શું તમારે ઘરમાં કરવું, શું પાલન કરવું તે બતાવતા હોય આગળ. તમે જોવો નહીં તો પછી તમને ખબર ના પડે. તો તમારે સુખી થવું હોય અને કોઈ દુઃખી હોય તો તેને શેર કરજો અને બધાનું સારું થાય. આપણે બસ એ જ ઈચ્છા છે કે બધા પાલન કરે અને બધાનું સારું થાય અને સુખી થાય. બસ જય ખુખાર મેલડીમાં. દરેક ઉપર કૃપા તો સજ, કૃપા સજ એટલે તમે બેઠા છો મારી સામે, મારા ધામમાં આયા છો. નહીં તો કૃપા ના હોત તો ધામમાં આવવાનો અવસર જ ના મળે. તો આ કૃપા કાયમ માટે રાખવી હોય, શું કાયમ માટે કૃપા રાખવી હોય અને જે આશાઓ લઈને આવ્યા છે આશાઓ પૂરી કરાવી હોય બારે જા ધામમાં, તો બસ મુખે રામ રામ ન લેવું હોય તો રામનું નામ લેજો, કરવું હોય તો સેવા કરજો, અને મને માતાને આપવું હોય તો ભાવ આપજો, પ્રેમ આલજો. બસ આટલું કર્યું એ ભક્ત મારો પ્રિય બની જશે. મારા વાલા અને પ્રિય બનવા માટે શું કરવું પડશે? એક રામનું નામ, એક પશુ પક્ષીઓની સેવા, અને બીજું મારા નામનું સ્મરણ. પ્રેમ ભાવથી મને માતાને યાદ કરવી પડશે, મને મારી મતલબ ઉપાસના કરવી પડશે. ભક્તિ વગર દેવી શક્તિ ક્યારે કૃપા કરે? ભક્તિ વગર શક્તિ નથી. મારા દીકરાને હું માતા મળી તો એને ભક્તિ કરી ને, ત્યારે હું એની શક્તિ મળી ને. હા, તેવી જીવનમાં ભક્તિ કરવી પડશે. ભક્તિ કરશો તો મારી કૃપા ફળશે, તો શક્તિ મળશે, અને શક્તિ મળશે તો એ શક્તિના આધારે તમે કંઈક નું કંઈક જીવન તમારી ઈચ્છા મુજબ જીવી શકશો અનુકૂળતાથી. તો એ શક્તિ મેળવવા માટે મારી ભક્તિ કરવી પડશે, અને ભક્તિ મેળવવા માટે મારા ધામમાં આવતું જતું રહેવું પડશે. મને માતાને ખાલી યાદ કરતી રહેવી પડશે. એમ તો ઘણા એવા ભક્તો છે, લાખો હજારો ભક્તો છે મારા, કે જેમને ઓધરો વિશ્વાસ છે મારી પર, મારા એક એક બોલ ઉપર. તેવા વિશ્વાસ વાળાને કહીશ કે આ વિશ્વાસ મેલ્યો છે ને, તો આ વિશ્વાસનું પ્રમાણ એવું જગતમાં મળશે કે તમને જોવા વાળા, તમને બોલવા વાળા, તમને કહેવા વાળા એક દાડો કદાચ મોડા મોંગરી નાખીને જોતા ના રહી જાય મારું નામ રોમ વારી મેળવી. કૃપા માની એવી હોય. અત્યારે જીવન જે સંઘર્ષમય લાગતું, કઠિન લાગતું, મુશ્કેલ લાગતી, ડગલે ને પગલે તમને દુઃખો ઉભા થતા હોય, એક કઈક વસ્તુ સારું થાય ને કઈક બીજું નુકસાન, કઈક સારું થાય ને કઈક ત્રીજું નુકસાન, સંઘર્ષમય લાગતું હોય. અને સંઘર્ષોના કારણે તમને ચિંતાઓ રહેતી હોય રાત દિવસ, ક્યારે સારું થશે, ક્યારે સારું થશે, ક્યારે સારું થશે. પણ મારો સંગ જેણે જેણે કર્યો હશે ને, એને જીવનમાં કદાચ પરિસ્થિતિ બદલે કે ના બદલે, શું પરિસ્થિતિ કદાચ બારે જા ધામ આવીને એકદમ બદલે કે ના બદલે, પણ એની ચિંતાઓ 100% જતી રહી હશે. એની ચિંતા નહીં હોય કાલ શું કરીશ, એની ચિંતા નહીં હોય. જે મારો વાલો ભક્ત હશે, જે મારો કૃપા પાત્ર ભક્ત હશે, એને એ વાતની ચિંતા નહીં હોય કે કાલે હું શું કરીશ. ભલે એન જોડ રહેવા ઘર ના હોય ને,
છતાં એ ઘરની ચિંતા કરે નહીં કે મારા પોતાનું ઘર નહીં, કાલ હું ચમનો રહીશ, મારા પરિવારનો ચમનો રાખીશ. એનો વિશ્વાસ છે કે મારી ખુખાર મેલડી બેઠી છે. હા, તો કેમ ક્યારે આ ચિંતાઓનો નાશ થઈ જાય? અત્યારે તો રાત્રે ઊંઘ નહીં આવતી હોય, હરખી ઊંઘ નહીં આવતી હોય, કેમ કે દિવસ એ બધા સાંસારિક કાર્યોમાં રચ્યા પચ્યા હોવ, કંઈક નું કંઈક લેવડ દેવડ કરવાની, આલવા કરવાનું, કંઈક નું કોઈ મેણા ટોણા માર્યા, કોઈ ઝઘડા થયા, કોઈ કંઈક નું તમારી વસ્તુ લઈ લીધી, આ કર્યું તે કર્યું, એમ આખો દાડાની જે પ્રક્રિયા થઈ એ રાત્રે ઊંઘો એટલે આખો દિવસની થયેલી પ્રક્રિયામાં રાત્રે ઊંઘો એટલે બધું ચિંતન થાય. કોઈ બોલી ગયું હોય એ તમને વારંવાર પડઘા પડે, કોઈ મેણું મારી ગયું હોય તોય વારંવાર પડઘા પડે, કોકના પૈસા આલવાના હોય એ ચિંતા, તારીખ હપ્તાની આવી હોય 4 દાડા બાકી હોય તોય ચિંતા. મતલબ ચિંતાઓથી માણસ ઘેરાયેલો રહેશે ગમે તે રીતે, કરોડપતિ હોય ચાહે ગરીબ હોય. શું? ગરીબ હોય ચાહે કોઈ કરોડપતિ હોય, પણ દરેક મનુષ્યનું મોટામાં મોટું દુઃખ શું છે? બધું હોવા છતાંય એ ચિંતાઓથી ઘેરાયેલો હોય. ચિંતાઓથી ઘેરાયેલો વ્યક્તિ હંમેશા દુખી ન દુખી. તો જો બાળપણમાં જે આનંદ હતો, બાળપણમાં આનંદ હતો ને, બાળપણ બધાને યાદ હશે. અત્યારે આટલા મોટા થઈ ગયા તો યાદ તો એવું આવતું હશે, કોઈક જૂના મિત્રો મળે, કોઈ જૂની બેનપણી મળે ને તો નાનપણની બાળપણની વાતો યાદ કરે કે આપણે આ રીતે રમતા હતા, આવું હતું આવું હતું. હા, શું ખોટું? પોતાના ગામનું વર્ણન કરે કે આપણું ગામ તો પેલા આવું હતું, કેરીઓ ખાવા જતા, આંબલી ખાવા જતા. એ સ્મરણ કેમ આવે છે તમને? સ્કૂલમાં ભણ્યા હશો એ બધું યાદ આવે. અત્યારે તે 50 વર્ષનો વ્યક્તિ થઈ ગયો હશે ને એને તે એનું બાળપણ યાદ આવતું હશે. કેમ યાદ આવતું હશે? કે બાળપણમાં એક અલૌકિક આનંદ હતો. આનંદ હતો, આનંદ હતો ને. આજે નાનો દીકરો હોય, ભલે એના ઘરમાં ગમે તેવી પરિસ્થિતિ હોય, પણ એ નાનો દીકરો હશે ને એ આનંદિત હશે. ભલે કદાચ મરચું રોટલો ખાતો હોય પણ મરચું રોટલામાં આનંદિત હશે, ખુશ હશે. કેમ કે એનો તો વિશ્વાસ છે નાના દીકરાને, શું કે મારા જે વસ્તુની જરૂર હશે ને એ મારા મમ્મી પપ્પા લઈ આવશે, તો હું શું લેવા ચિંતા કરું? એટલા માટે આનંદિત રહે. આ શું ખોટું? એ બાળપણનો આનંદ એક અલૌકિક આનંદ હતો. એ આનંદ આજે રહ્યો તો બાળપણમાં તમે જે હતા, બાળપણમાં જે તમે હતા, અત્યારે જવાનીમાં એ જ છો ને. તમે બદલાયા, શરીર બદલાયું, તમે નહીં બદલાયા. જવાની જે હતા એ અત્યારે કોઈ વૃદ્ધા અવસ્થામાં હશે, પણ શરીર બદલાયું, અવસ્થા બદલાઈ, તમે તો એના એ જ છો ને. તો જો એવો આનંદ જોતો હોય અને બાળપણનો આનંદ અત્યારે આવી જાય તો હા, શું કહો? તમારી આત્માને પૂછો. બાળપણનો અત્યારે તમને લો કોઈક નાના બનાવી દે, ચલો મારી કૃપાથી, ભગવાનની એવી કોઈ માયાથી, લીલાથી તમને કદાચ એવો ચમત્કાર થઈ જાય અને અચાનક તમે 40 વર્ષના હોવ, બરોબર, કે 45 વર્ષના હોવ, અને અચાનક ભગવાનની કંઈક માયા લીલા રચનામાં કદાચ કૃપા થઈ જાય ને તમે પાછા બાળપણમાં જતા રહો તો કેટલા ખુશ થઈ જાવ? થઈ જાવ ને? થઈ જાવ ને? હા, તો માતા એવું કહીશ કે બાળપણમાં ચિંતાઓ નથી. ચિંતાઓ કેમ નથી? કે તમને ભરોસો હતો પોતાના માતા પિતા પર કે મારે ગમે તેની વસ્તુની જરૂર પડશે તો મારી મમ્મી, મારા પપ્પા દુનિયામાંથી લાવીને મને એ વસ્તુ હાજર કરશે ને. તો જો એવો ભરોસો અત્યારે ભલે 40 વર્ષના હોય, 30 વર્ષના હોય, 50 વર્ષના હોય, 60 કે 70 વર્ષના હોય, એવો ભરોસો હાલ કોઈ 50 વર્ષના વ્યક્તિને અત્યારે હાલ થઈ જાય ને કે મારા માતા પિતા અસલ, તો આ મારો ભગવાન, આ મારી માતા છે, જેવો વિશ્વાસ થઈ જાય ને તો એ જ બાળપણનો આનંદ અત્યારે હાલ લાવી દઉં, કોઈ ચિંતા જ ના રહે. તમે હસતા હસતા જ રહો 24 કલાક. આ સત્ય છે.
જેટલું બાળપણમાં શું જેટલું ખાવું હોય જરૂર હોય એટલું જ માગતા ને. બસ થોડું ખાવાનું મળ્યું એટલે ખાઈ તરત રમવા જતું રહેવાનું. જેટલું જરૂર હોય એટલું જ માગતા. પણ આજે સમય એવો છે કે જરૂર કરતા વધારે માંગશે તમારી. પણ છતાંય હું માતા એવું કહીશ કે જો આ મારો વાતનો વિશ્વાસ તમને થતો હોય તો આ મારા માર્ગ ઉપર આગળ વધશો ને. માતા એવું કે જીવનમાં કોઈ જાતની ચિંતા નહીં રહે. અને આનાથી મોટું સુખ શું છે? કરોડપતિ અજબોપતિ વ્યક્તિ, મોટા બંગલામાં રહેનારા વ્યક્તિ, તે રોજ રાતે એવું વિચારતો હોય જ્યારે ચિંતાઓથી ઘેરાયેલો હોય ત્યારે કે આ કરોડો રૂપિયા શું કામના? એના કરતા ચોક ગામડામાં મને ચોક હારો જન્મ થયો હોત ને, મરચું રોટલો ખાઈને શાંતિની જિંદગી જીવત. આ કરોડો રૂપિયા હોવા છતાંય હું દુખી છું. જે કરોડપતિ અજબોપતિ હશે એની આવી અવસ્થા હોય. કદાચ કોઈ હશે કરોડોપતિ, તેમને ખબર હશે. સાચી વાત છે મારી, અમને આવા વિચાર ઘણી વાર આવે છે કે ભલે પૈસા ના હોત પણ એક નાના ગામડામાં ચોક હારા છાપરામાં રહેતો હોત ને, મરચું રોટલો ખાઈને રહેતો હોત ને તો સારું હતું. શું મતલબ? પૈસાથી, પરિસ્થિતિથી કોઈ વ્યક્તિ સુખી થતો જ નહીં જીવનમાં. તમે એવું માનો છો કે આવું બધું થઈ જશે તો હું સુખી થઈ જઈશ, પણ ના, આ બધાનો ભ્રમ છે. આવું થઈ જશે તો હું સુખી થઈ જઈશ, આટલા પૈસા આવી જશે તો હું સુખી થઈ જઈશ, આવું ઘર બનાવી દઈશ તો હું સુખી થઈ જઈશ, મારા દીકરાને આટલું ભણાઈ દઈશ તો હું સુખી થઈ જઈશ, આ કરી દઈશ તો હું સુખી થઈ જઈશ. આ બધી યોજનાઓ બનાવો છો ને જીવનની, આવું કરીશ, આવું કરીશ, આવું કરીશ, અને જ્યારે એ વસ્તુ નહીં થતી તમારા જીવનમાં ત્યારે માણસ દુઃખી થાય છે કે મેં આટલી બધી મહેનત કરી, એક જ લક્ષ્ય બનાવ્યું, આવું કરીશ, આવું કરીશ, પણ કશું થયું તો તમે તમારા ધાર્યું અત્યાર સુધી થયું છે? હાથ શું કહે છો? આ ઘણા બેઠા છે કેટલાય, તે પૂછું છું બધાને કે તમારા ધાર્યું કશું થયું છે? કોઈ થયું હોય તો આખા જીવનનું બધું જે ધારેલું એનું થયું હોય એ મન કહો. ઉભા થાવ કે માડી અમારા જીવનમાં બધી વસ્તુ અમારી ધારેલી થઈ. નહીં થઈ હોય, તમારું ધાર્યું થતું જ નહીં. ધાર્યું મારા ભગવાને રચના રચાયેલી, એ મારા ભગવાનનું જ ધાર્યું થાય છે. તો એના ભરોસે આમ હાથ ઊંચા કરીને જીવન મૂકી દો ને, ત્યારથી જ ચમત્કાર થાય. પણ આ ભરોસો થવો બહુ મુશ્કેલ વસ્તુ છે. આ મારી વાતનો ભરોસો થવો એ બહુ મોટી વાત છે. મારા દીકરાને કોઈ જાતની ચિંતા જ નહીં. શું? મારા દીકરાને કોઈ જાતની ચિંતા? તમને તો થોડી ચિંતા હશે, મારા દીકરાને સહેજે ચિંતા નહીં. આ ગાદીની ચિંતા નહીં, ના ઘરની ચિંતા, ના કશાની ચિંતા. એને ખબર છે મારી માં છે ને, મારે જ્યારે જ્યારે જેની વસ્તુની જરૂર હશે, આવશ્યકતા હશે, એ મારા કીધા પહેલા મારી માં મારું પૂરું કરી આલશે, એનો વિશ્વાસ છે. આજે કહું છું, એને જે જરૂરિયાત હોય, આવશ્યકતા હોય, એ કહેને પ્રાર્થના કરે ને એ પહેલા હું પૂરું કરી આલું. તો હું એને જેટલો વહાલ કરું છું, એને જેટલો પ્રેમ કરું છું, શું મારા ભક્તોને એટલો વહાલ પ્રેમ ના કરી શકું? કરી શકું ને? હા, તો મારે એવો પ્રેમ દર્શાવવો છે કે માં શું છે, માં શું છે. એ માની મમતા, માનો પ્રેમ હજુ કોઈ અનુભવ નહીં કર્યો. એક વખત અનુભવ થાય ને તો તમે મારા માટે બધું છોડ દો. પણ આ વાત સત્ય છે. પણ મારું ક્યારે બનાશે? મારું જ્યારે કામનાઓ છોડ દેશો, ઈચ્છાઓ છોડ દેશો. આ વાત બધાને લાગુ નહીં પડે હો. જે મારા વાલા ભક્તો છે, જે મને ગુરુ તરીકે માને છે, જે ભગવાન તરીકે કદાચ મને માતાને માને છે, એવા ઘણા એવા ભક્તો છે, એને આ વાત લાગુ પડે. શું? એના આ વાત લાગુ પડે કે કોઈ જાતની ચિંતા કર્યા વગર બસ ખાલી ભરોસે મૂકી દે ને કે મારે મારી માં જેને જ્યારે જરૂર પડશે ને ત્યારે વસ્તુ મૂકી જ દેશે, હાજર કરી જ દેશે. એને એવો ભરોસો હોય ને તો માતા એવું કહીશ કે તમે ખાલી વિચાર કરો ને અને વસ્તુ હાજર કરું, એનું નામ હું માતા છું. હવે તમને મારા દીકરાના મારા પ્રેમના અનુભવ, ભક્તિના અનુભવ તો મારા ના બહુ દર્શાવાય, પણ છતાંય તમને ભરોસા માટે કહું છું. મારા દીકરાના માથામાં જે તેલ નાખતો હોય ને, કંપનીનું તેલ,
એ તેલે તે જો કદાચ કોક લેવા ગયું હોય બજારમાં, કે માડી જે તેલ નાખે છે તેલ લેવા ગયું હોય બજારમાં, બરોબર, અને એ તેલની જગ્યાએ બીજું તેલ લઈને આયા, મારા દીકરાએ તેલ નાખ્યું, નાખ્યા પછી કીધું કે મને જે ફાવે છે, મતલબ બધાનું અલગ અલગ હોય ને, હા તો જે મને ફાવે છે એ તેલ નહીં, આ તો બીજું લઈને આયા, પણ બોલ્યો નહીં, એને નાખી દીધું, ખાર હેડો જે લાયા છે હવે ચાલશે, એને નાખી દીધું. જે સેવક લઈને આવ્યો હતો ને તેલ બીજી કંપનીનું, એના સપનામાં જઈને હું એવો ઠપકો આલતી હોય કે મારો દીકરો જે કંપનીનું તેલ નાખતો હોય ને એ જ તેલ લાવવાનું, બીજું નહીં લાવવાનું. આટલી નાની વાત, મારી વસ્તી ઘરની વાત શું કરું, માથામાં નાખવાના શેમ્પુ માતા લઈને આવું છું, કોકના સપનામાં જઈને ગમે તે રીતે. આ પ્રેમ છે મારો. મારા દીકરાના બૂટ ચપ્પલ એ તો ક્યારેય નહીં કહેતો કે મારા ચપ્પલ આ લાવું, પણ મને એવું લાગે કે ચપ્પલ ખાલી પહેર્યા હોય શીખો ચપ્પલે ચોરાઈ જાય છે મારા દીકરાના. ભગવાન જોડે કોણ લઈ જાય શી ખબર, પણ નહીં રહેતા તો એ ચપ્પલ વિચારે ચપ્પલ ચોજ્યા, ખાલી આટલું હોદન ચપ્પલ ચોજ્યા મારા. જોકે ચપ્પલમાં જીવ ના હોય પણ ચપ્પલ અહીં કાઢે તો ચોજ્યા. ખાલી વિચાર કરે ને તોથી જ હું કઈક ભાવિક ભક્તોના સપનામાં જઈ અને મારા દીકરા જે ચપ્પલ પહેરે છે એ ચપ્પલનો નંબર હુંધી કઈ અને હું સપનામાં લઈને આવી છું. આ માં છે ઘણા એવા અનુભવ હશે, હમણાં લેવડાવીશ અનુભવ. વિચારો તમે તો શું માં જેમ મારા દીકરાનું આવા ભાલ ને પ્રેમ આલતી હોય શું તમને ના આપી શકું? પણ તમે સ્વીકારો તો, માં તરીકે સ્વીકારો તો. હું સત્ય કહીશ, મારો વાલ ને મારો પ્રેમ એવો અલૌકિક છે કે એક વખત અનુભવ થઈ ગયા પછી તો શું કહું. હું જ્યાં જઈશ ને ત્યાં તમે મારી પાછળ આવશો. મારા દીકરાને બહારથી કપડાં લાવવાની જરૂર નહીં પડતી, હું કપડાં કોકના સપનામાં જઈ લઈ આવું છું. કેમ કે મારા દીકરાએ આખું જીવન સમર્પિત કરી દીધું કે માં તું જેમ રાખે એમ, તું જેમ કરે એમ. મારો દીકરો તેમ કે માં તું આ બધું બંધ કરાવીને મને રોડ ઉપર ભિખારી કરીને ફેરવીશ ને તો હું તારો છું. શું એના શબ્દો કહું છું એટલે ગર્વથી ખુખાર મેલેડી બોલે છે. એના શબ્દો શું છે કે આજ ભલે દુનિયા આટલી મોટી નામના કરાઈશ, જો જાય તો ફૂલડા વેરાઈશ, પણ એક સમય કદાચ તું મને રોડ ઉપર લાવી દેશે ને તોય માં હું તારો જ છું. આવું વિચારીને કદાચ આમ શરણ પકડી લીધા હોય ને એનું કામ છે આ માર્ગ ઉપર. આ માર્ગ ઉપર બહાદુરોનું કામ છે, કાયરોનું નહીં. જે પોતાની કુળદેવી માટે, પોતાની માં માટે, ભગવાન માટે જિંદગી દાવ ઉપર મૂકી દે, એ આ બહાદુર મર્દોનું કામ છે, એમને નહીં કહેવાતું. કેમ આવું કહેવાય છે? જિંદગી દાવ ઉપર મૂકી દેવી પડે, મતલબ મરી જાય સમાન. કાલ મરી જવું તોય મને ચિંતા નહીં, મારી માં બેઠી છે. આ વાતનો વિશ્વાસ જેને થાય ને એના અસલી ચમત્કાર માતાજીના જોવા. 4 દાડા અગરબત્તી કરીને કે ખુખાર મેલડીએ મારું કામ ના કરીને 4 દાડા અગરબત્તી આલીને તું મને શું બતાવે? શું સમજે? શું મને સુગંધની ભૂખ છે? શું મેં સુગંધ સૂંઘી નહીં તો હું તમારી અગરબત્તીમાં રાજી થઈ જાઉં? હા શું ખોટું? અમુક 10 દાડા અગરબત્તી કરી હોય ને તોય કઈ બતાવો. 10 દિવસ અગરબત્તી કરી, મારું કામ ના થયું એટલે મને અગરબત્તીની ભૂખ હતી, ખોટ હતી? તારી અગરબત્તી સૂંઘવા તો હું રાજી થઉં છું ના, પણ છતાંય તે એવા વ્યક્તિઓનું તો કામ કરી અને મારું પ્રમાણ સિદ્ધ કરું છું કે હું હાજરા હજુર છું બારે જાતા. હા શું ખોટું? આ કોઈ હિસાબ ના કરે ને એનું કામ છે આ માર્ગ ઉપર. ગમે તેટલા ઉપવાસ કર્યા હોય, ગમે તેટલા રવિવાર ભર્યા હોય, ગમે તેટલા પુનદાન કર્યા હોય, ગમે તેટલી દીવાબત્તી પૂજા પાઠ કરી હોય, છતાં એ ક્યારે કઈ ના બતાવવામાં આવે. ઉપરથી એવું કહેવો જોઈએ એ ભક્ત
એવું કહેવો જોઈએ કે માં જેટલી ભક્તિ કરવી જોઈએ ને એટલી તો માં નહીં થતી મારાથી. આજે મારો દીકરો આવું કહે છે મને માતાન કે માં જેટલી તારી ભક્તિ કરવી જોઈએ ને માં હજુ એટલી ભક્તિ નહીં થતી. વિચારો મારો દીકરો આવું કહેતો હોય તો તમે શું છો? હા શું ખોટું? જેના કોઠે હું બોલું છું એ મારો દીકરો એવું કહેતો હોય કે માડી જેટલી ભક્તિ કરવી જોઈએ ને હજુ એટલી તો નહીં જ થતી, જેટલી સેવા કરવી જોઈએ હજુ એટલી તો સેવા નહીં જ થતી. આ વાતે ક્યારેય સંતોષ ના રખાય. હજુ વધારે ભક્તિ કરું, હજુ વધારે ભક્તિ કરું. અને ભક્તિ આગળ થતા 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 એવા ભક્તિમાં રંગાઈ જશો ને પછી તો શું કહું, અનુભવ માટે શબ્દો નહીં મારે કહેવાના, ઓછા પડે, ટૂંકા પડે છે શબ્દો એ આનંદનું વર્ણન કરવા માટે. એના માટે તો તમારે જાતે ભક્તિ કરવી પડે અને જાતે અનુભવ કરવો પડે. તારા મારી વાત સમજી શકો કે માં શું છે, શું અમુક શબ્દો એથી સમજાવવાનો પ્રયાસ કરું, પણ મને માતાને પૂરેપૂરી સમજવા માટે, મારો વાલ અસલ પ્રેમ જોવા માટે મારી ભક્તિ કરવી પડે અને ભક્તિ કરી અને મારી કૃપાની અનુભૂતિ કરવી પડે. તાર તમને ખબર શબ્દોથી કોઈ સમજાઈ શકે તો ભક્તિના માર્ગે આયા છો ને બધાય? કોણ કોણ? બધાય. હા તો પોતાની કુળદેવીએ સ્વીકાર્યા છે એવો વિશ્વાસ રાખજો. મારા જેવી મેલડીએ સ્વીકાર્યા છે. અને આ સ્વીકાર્યાનો પ્રમાણ શું છે? તમને દિવસે દિવસે ચાહના વધે છે, વિશ્વાસ વધે છે. તકલીફો આવા છતાંય તે વિશ્વાસ વધે છે. અને વધતા વધતા વિશ્વાસ એટલો બધો વધી જશે, એટલો બધો વધી જશે. 24 કલાક એવો વિશ્વાસ થઈ ગયો, 24 કલાક મારી માં મારી જોડે રહેશે. એ દિવસ માનજો તમારા જીવનનું કલ્યાણ થઈ ગયું. હજુ તો જયારે મઢમાં બેઠા હોય, જયારે બારે ધામમાં બેઠા હોય, જયારે કોઈ માતાજીના આગળ જાઓ ત્યારે થોડો વિશ્વાસ થાય, પણ 24 કલાક માં હાજર છે. 24 કલાક માં અમને જોવે છે, માં અમારી જોડે છે. એવું જો લગીન અનુભૂતિ નહીં થાય, વિશ્વાસ નહીં થાય તો લગીન કશું થવાનું ખાલી ઓટા ફેરાના આશીર્વાદ જ રહેશે. 24 કલાક માં જોડે રહેશે એવો વાતનો વિશ્વાસ રાખજો. દેખાતી નહીં એટલું જ. શું દેખાતી નહીં એટલું જ? હવે તમે એવું વિચારતા કે મારી માતાજી હોય છે દેખાતા કેમ નહીં? તો શું માતાજી 24 કલાક દેખાતા ફરે તો શું થાય? આ માણસો છે ને શું કહું, મને તે મ્યુઝિયમમાં મિલ દે. હા શું ખોટું? આમ મઢાઈ લોક માર દે, તારા ચોય જવાનું જ નહીં. હા શું ખોટું? દેવી શક્તિ ક્યારે પ્રગટમાં દેખાય? અર્જુન મહાભારતમાં અર્જુનજીને કદાચ ભગવાને દર્શન આલ્યા દિવ્ય વિરાટ સ્વરૂપના, તો અર્જુનજીએ કીધું કે હે કૃષ્ણ ભગવાન, મને તમારા અસલી સ્વરૂપના દર્શન કરાવો. જો તમે ભગવાન હોવ તો આ તો તમે મનુષ્યના રૂપમાં ઉભા છો મારી સામે, પણ તો જો તમે પરમાત્મા છો મને વિશ્વાસ છે, પણ તમારા અસલી સ્વરૂપના દિવ્ય સ્વરૂપના દર્શન કરાવો, વિરાટ સ્વરૂપના દર્શન કરાવો. એવી પ્રાર્થના કરીને ત્યારે ભગવાને કીધું ભલે તારી આ પ્રાર્થના સાંભળીને હું તને વિરાટ સ્વરૂપના દર્શન કરાવીશ, પણ આ બે તારી આંખોથી મારા દર્શન થશે એના માટે દિવ્ય ચક્ષુ પ્રદાન કરવા પડશે મારે. જેને જેને મહાભારત ભગવદ ગીતા વાંચી હશે, જોયું હશે મહાભારત, એને ખબર હશે. ત્યારે કૃષ્ણ ભગવાને દિવ્ય ચક્ષુ પ્રદાન કર્યા, મતલબ નેત્ર પ્રદાન કર્યા દર્શન માટેના. ત્યારે અર્જુનજીએ ભગવાન કૃષ્ણના વિરાટ સ્વરૂપના દર્શન કરી શક્યા. હવે આ બે નરી આંખોથી માણસ એવું કે મેરડીમાં હોય તો મને જોવા મળે, દેખાય તો હું માનું, મારું આ કામ થઈ જાય તો માનું. એટલે મેરડીમાં સસ્તી છે, કાથમાં આવી જાય, આવી જાય, કોઈના ચઢાય ચડી જાય કોઈ મેલડીમાં. હા શું ખોટું? ચેલેન્જ મારે ચડી જાય ના ચડે કોઈ દાડા. માતા એમ કે ભાઈ તું નહીં માનું, મારું શું આગુ પાછું થવાનું છે? મારા તો હજારો કરોડો ભક્તો છે, 2-5 નહીં માને શું ફરક પડે? પણ
ક્યારે માતાજી જોડે આ રીતે ટુકારાથી વાત કરાય? એને શું આપી દીધું છે તમે એને ટુકારો કરી શકો? હા, હજુ પ્રેમ આપી દીધો હોય, એને પોતાનું જીવન સમર્પિત કરી દીધું હોય, પછી તો માને ઓંગરી કરી કરીને ટુકારા કરી કરીને બોલો ને તોય મારા જેવી માન વાલું લાગે. આ શું ખોટું? ભાઈ તો ટુકારા કરીને બોલો કે ચો જઈ, ઓંગરી કરીને બોલો ને તોય મને મીઠાશ લાગે, આનંદ આવે કે મારો ભક્ત છે, એને મારા શરણો આખું જીવન સમર્પિત કરી દીધું છે, મારી ભક્તિ કરે છે, મારી ઉપાસના કરે છે, તો માય તે ઠપકા હોભરે ને એવા ભક્ત બનવા જોઈએ. તારે માં ઠપકા હોભરે. આજના માણસો જેમ પેલાના ગઈડિયા મેણા મારીને માતા જોડે કોમ કરાવતા, અમુક કોઈ ધૂણતો હોય કોઈ દીકરો તેને મેણા મારે, ચોથી આ મોડા મગ ભર્યા છે, બોલ ને આમ ને તેમ ને, વાત કરવાની કોઈ સભ્યતા નહીં. ચોથી માતાઓ જવાબ આલે. મારા દીકરાને કોઈ હમણાં આવીને એવું કે મોડા મગ ભર્યા, બોલ ને ચોજે માતા, તું નવરી સુધા આવું એમ? આ શું ખોટું? કોઈને વાત કરવાની સભ્યતા નથી. અને એ બધું જોઈ આજના માણસો બધું ચાલુ કર્યું. કોઈ દીકરો ઘરમાં નાનો દીકરો ધૂણ્યો હોય ને તો એના ચીટલાય મેણા મારે, તું ચામુંડ માતા હોય તો બોલ હેડ. મતલબ જેટલી જાતના મેણા મારે. પણ માતા બચારી બોલવું હોય, કોઈના કોઠે આવે અને કહેવું હોય, કઈક સંદેશો આપવો હોય, પણ આયા પેલા તો આવા મેણા મારતી હોય આજની વસ્તી. ચોથી માતાઓ હાથમાં આવે. મને માતાને બિરાજમાન કરીને મારી વસ્તી કોઈ પ્રમાણ નહીં માંગ્યું કે મારી તું મારા ઘેર બેઠી હોય ને તો અમારું ભલું થઈ જાય તો હાચું તું અમારા ઘેર બેઠી, એવું નહીં કીધું. કે સોદોય નહીં કર્યો કે માં અમે તને બેહાડીશું, તું અમારું ભલું કરજે. બસ ખાલી કીધું કે હું જાગૃત થઈશું, તમારી બાપ દાદાની પેઢીની માતા, મને અપનાય લો. કોઈ પ્રશ્ન કર્યા વગર, કોઈ પ્રમાણ માગ્યા વગર, કોઈ સુખની આશા કર્યા વગર, બસ મારા દીકરાએ મારી વસ્તી બધા ભેગા થઈને બિરાજમાન કરીને મને મારા વધામણા કરીને સ્થાપના કરી દીધી. અને મને ભાવ ભક્તિ જ આલી, ભાવ ભક્તિ આલ્યા પછી 3-4 વર્ષ સુધી તો એમના ચપ્પલ નતા રવા દીધા, તોય મારા દીકરાએ કોઈ મેણું નહીં માર્યું. તારે આવી માતા એના કોઠે બોલે છે, આટલું સત્ય છે. કેમ? પરીક્ષા કસોટીથી પાર પડ્યા. આ તો સેજ ભક્તિ કરી નહીં, સેજ દુખાયું નહીં, માતા મેલો. ખુખાર મેલડી ખોટી, આ ખોટી, એટલે તારા કહેવાથી થોડી ખોટી થઈ જઈશું. આ શું ખોટું? અમુક કોઈ દીકરી આવક માંડી, મારા પતિને કેન્સર છે, કઈક બતાવો ને માર્ગદર્શન. તો કદાચ બતાવું દયા ખાઈને કે ભાઈ કેન્સર છે તો એના કર્મોથી થયું છે, પણ લાય એની પર દયા કરીને કદાચ કંઈક બતાવું. હું કામ ના કરી શકું, કદાચ કોઈ દેવ દુઃખ હોય ઘરનું, કોઈ માતા હોય, કોઈનો ગુનો પડ્યો હોય, એવું હોય તો એનું કામ ના કરી શકું, કદાચ તો હું માર્ગદર્શન આલું કે જો તારા ઘેર એક મેરડી માનો દીવો તું કર. શું? મેરડી માનો દીવો કર. કા ચલો રામ ભગવાનની વાત કરું, ખાલી કહું જા તાર પતિનું કેન્સર મટાડવા માટે તું રામ ભગવાનનો દીવો કાલથી ચાલુ કરી દે, તારા પતિનું કેન્સર મટી જશે. અને ઘેર રામ ભગવાનનો દીવો ચાલુ કર્યો અને ધીરે ધીરે એ કેન્સરમાં મતલબ સુધાર થવા લાગ્યો અને કેન્સર બિલકુલ 15 દાડામાં મતલબ રિપોર્ટ નોર્મલ આવ્યા, મટી ગયું. બરોબર. હવે એનો પતિ જીવ્યો બીજા 4 મહિના 6 મહિના. શું? 6 મહિના. અને 6 મહિના પછી એનો પતિનું એક્સિડન્ટ થઈને મૃત્યુ થઈ ગયું. શું? મૃત્યુ થઈ ગયું. તો એ શું કરે? ઘેર જાય અને રામ ભગવાનના જે નદીમાં પધરાયા હોય, મારો પતિ જ નહીં રહ્યો તો રામને શું કામ રાખવું? આવી ભક્તિ હોય અમુકની. આ શું ખોટું? હારું થઈ જાય ત્યારે ભગવાન હાચા, અને કઈક નુકસાન આવ્યું, કઈક કોકની મૃત્યુ થઈ ગયું એટલે કે માતા ભગવાન ખોટા. આ તો બધો વિધાન છે, વેઠવો પડે. તમારા પતિને કેન્સર થયું હોય, કોઈ રોગ થયો હોય તો એના કર્મો અનુસાર છે. તમને કઈક રોગ છે, તમારા કર્મો અનુસાર છે. એમાં કોઈ બીજાનું કશું હોતું, એમાંથી કોઈ માતાજી કોઈ ભગવાનનો કોઈ દોષ હોતો નથી. આ વાતને સ્વીકારો તો માને વાલું લાગે કે સ્વીકારે છે, કબૂલ હશે ગુનો. ચોરી કરી હોય પોલીસ સ્ટેશન લઈ પકડી જાય તમને અને કબૂલો નહીં,
પેલા પૂછે ચોરી કરીશ તો કે ના, દંડો પડે તો કે ના, બીજો દંડો પડે તો કે ના, પછી એવા દંડા પડે પછી શું કે હા સાહેબ ચોરી કરી છે. જેવું કબૂલ તોથી દંડા પડવાનું બંધ થઈ જાય ને. પછી જેને કાયદેસર જે ગુનો કર્યો એને પ્રમાણે જે સજા દંડ થવાનો હોય એ દંડ જ બાકી વધના દંડા વેઠવા પડે. શું વધના દંડા વેઠવા પડે? તો આજે જીવનમાં વધના દંડા ના ખાવા હોય, વધના મતલબ વધના ખાવા છે, એક્સ્ટ્રા ખાવશો તમે. કેમ ખાવશો? કે પોતાના કર્મો દોષ નહીં આવતા, પોતાની જાતના દોષ નહીં આવતા. દોષ આલે છે કોઈ માતાજીને, દોષ આલે છે ગ્રહોને, દોષ આલે છે કોઈ ભૂત પ્રેતને, દોષ આલે છે કોઈ મૂઠચોટ વિદ્યાને, દોષ આલે છે કોઈ વ્યક્તિને, દોષ આલે છે કોઈ વસ્તુને. પણ તમને કોઈ બી વસ્તુ હેરાન કરે છે, પરેશાન કરે છે, તમને એવું લાગે છે કે આ વ્યક્તિ કે આ માતા કે આ દેવ મને નડે છે, તો વ્યક્તિ નડતો હોય કે માતા નડતી હોય કે કોઈ ગ્રહો નડતા હોય, તો એ વ્યક્તિ માતા કે ગ્રહોમાં એ કોઈ વસ્તુ નડતી નહીં. તમને તમારા કર્મો જ નડે. એ ગમે તેને નિમિત્ત બનાવીને નડાવડાવે, એ કર્મનો સિદ્ધાંત છે. આ શું ખોટું? આ અસલી વાત છે. જેને ઉતરે એને જ ઉતરવાની છે. અસલી વાત છે, આ અસલી વાત છે. ઉતરે છે ને મગજમાં, એકદમ અસલી વાત છે. અને પાછું જો તમારો સમય એવો લખ્યો જો લગીન કબૂલો નહીં તો લગીન વધના દંડા ચાલુ રહે. બોલ ચોરી કરી તમે ના કરો તો શું ખાવ દંડા? એક વખત તો કબૂલવાન થશે ને. કબૂલ છે એટલે પાછી જે સજા થવાની એ તો થવાની જ. પણ વચ્ચે જીવનમાં એક્સ્ટ્રા દંડા ખાવાનો જો બંધ કરવું હોય તો માતાની આગળ જઈને એવું કબૂલવાનું કે માં, અત્યાર સુધી માં અમે બધી માતાઓના દોષ આલ્યા, બધી વ્યક્તિઓના દોષ આલ્યા, ફલાણા દોષ આલ્યો, પણ માં આ મારા જીવનમાં દુઃખ પડવા પાછળનું કારણ મારા પોતાના સ્વયંના કર્મો છે માં. એ કર્મના લીધે હું પીડું છું. આ કબૂલું છું તારી આગળ. આ કબૂલવાથી જે માર પડતો હોય બંધ થઈ જાય. જે ખાલી તમે જે કર્મો કર્યા હોય, જે ગુનો કર્યો હોય એની સજા જ બાકી રહે કે નહીં? તો એ ચોરી કરવા વાળો વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં લઈ જાય, પોલીસ વાળા એને શાસન હેઠળ લે અને ગુનો કબૂલાવવા માટે એને પૂછપરછ કરે. તો બોલે નહીં તેને દંડા મારે 2-4 મારે છતાંય ના બોલે. બીજા 8-10 દંડા પડવા મળે અને બરોબર મતલબ દંડા પડે ત્યારે એ વ્યક્તિ બોલી જાય હા મેં ચોરી કરી હતી. તો પછી એ ચોરી કરી એ પ્રમાણે એને જે ગુનો કર્યો પ્રમાણે એનો કેસ જાય કોર્ટમાં. ચો જાય કોર્ટમાં. અને કોર્ટમાં જાય તો પછી જજ સાહેબ જોવે કે ભાઈ આણે આ વસ્તુની ચોરી કરી તો એની આટલી સજા, જે પ્રમાણે ભારતીય સંવિધાનમાં લખેલું હોય એ પ્રમાણે એની સજા નક્કી થાય કે ભાઈ આણે આ વસ્તુની ચોરી કરી હતી તો આને 6 મહિનાની જેલ. શું 6 મહિનાની જેલ થાય. હવે જેલમાં એ ચોરને નાખી દે એના કર્મો અનુસાર, બરોબર. હવે એ જેલમાં જો એ ચોર, એ વ્યક્તિ છે જેને ચોરી કરી છે, ગુનો કર્યો છે, એ જેલમાં ગયા પછી જેલમાં એકદમ શિસ્તાથી વ્યવસ્થિત રીતે રહે. શું વ્યવસ્થિત રીતે રહે તો જજ છે 6 મહિનાની કદાચ સજા પડી હોય ને તો 3 મહિના કે મહિનામાં 15 દાડામાં તે એને જામીન આલી દે કે જેલમાં વ્યવસ્થિત રીતે રહ્યો છે, જેલમાં કોઈ બીજો ગુનો કર્યો નહીં, મારઝૂડ કરી નહીં, વ્યવસ્થિત રહ્યો છે. જેલના રિવ્યુ જોઈને એના મતલબ સજાથી મુક્ત કરી દે. તો એવી જીવનમાં પૂર્વના કર્મોના અનુસાર તમે આ સજા ભોગવી રહ્યા છો. આ વાતનો વિશ્વાસ રાખો. શું આ મારો ભગવાન મન માતાને બોલાડે છે? શું પૂર્વના કર્મોના અનુસાર હાલ વર્તમાનમાં જે બી દુઃખ છે એની સજા ભોગવી રહ્યા છો. હવે તમે માની લો તમે એક આ સંસારની જેલમાં છો. હવે આ જેલમાંથી આ દુઃખ મુક્ત થવા માટે જો કદાચ સુધરી જાઓ તો જજ સાહેબ તમને શું જમાનત આપી દે, છોડી દે, જેલ મુક્ત કરી દે, દુઃખ મુક્ત કરી દે. અને જો ના સુધરો તો તમે આ જીવન આખી જેલ કાપો ને. મારી વાત સમજ પડે છે ને? તો અત્યારે સુધરી જાઓ. અત્યાર સુધી જે કર્યું પણ માં હવે નહીં કરીએ.
તારા ભરોસે. હે રામ, હવે અમારે ખોટું કરવું રામ મારી રામ. બસ, હવે તમારા શરણે તમારી ભક્તિ કરવી છે. અને અત્યાર સુધી જે ખોટું થયું છે એની માફી માંગો, એનો પશ્ચાતાપ કરો અને રામ નામ જપ કરો અને બસ કબૂલો રોજ કે અત્યાર સુધી બહુ ખોટું થયું છે, પણ હવે થવું કરવું, સુધરી જવું. સુધરી જાઓ તો ભગવાન માતાજીને દયા. મારો ભગવાન એટલે કોણ છે? મોટા મોટા રાષ્ટ્રપતિ, મોટા મોટા જજ કે મોટા મોટા જ ને. ન્યાય વિધાન એમના હાથમાં છે, કાયદા કાનૂન બનાવનાર એ છે. ન્યાય વિધાન એમના હાથમાં છે. તો તમે સુધરી જાઓ તો હું તમારો જીવનનો રિપોર્ટ કાઢી વકીલ બની અને મારા ભગવાનને કહું, જો અત્યાર સુધી ભગવાન એને આટલું બધું ખરાબ કર્યું, પણ મારા ધામમાં આવ્યા પછી મારી વાત સાંભળીને જીવનમાં અમલ કરી અને આજે એ પહેલા બેમાની કરતો, ચોરી કરતો, ચીટિંગ કરતો, આડાવડા વ્યસનો ધંધા કરતો, માંસ મટન ખાતો, પણ મારા ધામમાં આજે આવી અને આજે સુધરી ગયો છે. જોઈ લો, મારા ભગવાન મારા ધામમાં આવીને આટલો મેં સુધાર્યો છે. હવે એને જલ્દી દુઃખ મુક્ત કરી દો. હા, શું ખોટું? જેમ વકીલ તમારી ફાઇલ લઈને જજ સામે જાય છે, એ રીતે મારે તમારા ચોપડા જોઈ અને જેટલે તમે સુધર્યા છે એ બધો રિપોર્ટ બનાવી અને મારા ભગવાનને પેશ કરવાનો હોય કે રામ, જો આ મારો ભક્ત છે, પેલા આવો હતો પણ અત્યારે સુધરી જશે, જલ્દી કૃપા કરો. એને મારો ભગવાન કે હા જા, એને આટલું અત્યારે થોડોક સમય આટલું આપી દે. હા, શું ખોટું? તો ધીરે ધીરે એનું જીવનનું આખી જીવનની દિશા બદલાઈ જાય, આખું જીવન પરિવર્તન થઈ જાય, આનંદમય થઈ જાય. પણ આટલી ધીરજ કોઈ રહેતી નહીં, આ વાતનો કોઈ વિશ્વાસ નહીં થતો, એટલે દુઃખી થાવ છો. મુખ્ય કારણ છે કે તમને વિશ્વાસ નહીં. બસ ભગવાનના બનાયેલા વિધાન ઉપર વિશ્વાસ નથી. વિશ્વાસ કેમ નહીં થતો? એટલે નહીં થતો કે આપણે આટલું બધું કરીએ છીએ, જો ભગવાન હોય તો આપણે દુઃખી શું લેવા થઈએ? માતા હોય તો આપણે દુઃખી શું લેવા થઈએ? શું તો બધાને ભગવાને સુખી જ રાખ્યા હોત તો સંસારનું સંતુલન બગડી જાત. આ શું ખોટું? જીવનમાં ખાલી સુખ ને સુખ જ આવતું હોત તો જીવન જીવવાનો કોઈ અર્થ ખરો? આ શું ખોટું? ખાલી સુગંધ જ હોત, દુર્ગંધ ના હોત તો સુગંધની કોઈ મહત્વ ખરું? ખાલી રાત જ હોત, દિવસ ના હોત, શું ખાલી દિવસ હોત કે રાત ના હોત તો દિવસનું કોઈ મહત્વ રહેત? રાત છે તો દિવસ હારો લાગે છે, દિવસ છે તો રાત હારી લાગે છે. દુર્ગંધ છે તો સુગંધ હારી લાગે છે. તેવી રીતે દુઃખ છે ને તો સુખ હારું લાગે, નકર સુખ બેકાર છે. ભગવાને બધી વસ્તુની વિરોધી વસ્તુ બનાવી છે. આ વસ્તુનો સ્વીકાર કરો, એક્સેપ્ટ કરો, કોઈ વિરોધ કર્યા વગર, તો કઈક જીવનમાં કૃપા થાય. નહીં તો ખાલી અગરબત્તીઓના ધુમાડા કરવાથી, નિવેદો આલીને એવું વિચારતા હોય કે અમે માતાને ખરીદી લઈએ, તો આ તમારો ભ્રમ છે. 25 રૂપિયાનો લાલચ બતાવીને માતાને હોનાનું 36 ઉડાડીને પહેરાઈને હવે વિચારો ખુખાર મેળવીને ખરીદીએ તો આ બધો ભ્રમ છે. કશું થાય એના માટે આ જે પ્રમાણે મેં કીધું એ પ્રમાણની ભક્તિ કરવી પડે. અને ભક્તિ વગર કશું થવાનું નહીં. આ મારી વાતનો તમે વિશ્વાસ કરો કે ના કરો, પણ જે સત્ય છે એ સત્ય જ રહેવાનું છે, એ મિથ્યા થવાનું. ભક્તિ વગર કશું પોંદડું જીવનનું હલવાનું નહીં. થોડાક સમય સારું લાગશે, ચોકથી પૈસા આવી જાય, જમીન બમીન વેચાઈ, ચોકથી આકસ્મિક ધન લાભ થયો, ક્યાંક નોકરી ધંધો સારો સેટ થઈ ગયો, પગાર વધી ગયો એટલે તમને સારું લાગે, હા સુખી. પણ અત્યારે સુખી છો શાંતિ રાખો, દુઃખ આવશે. અને અત્યારે દુઃખી છો તો વિશ્વાસ રાખો, કાલ સુખ આવશે. આ શું ખોટું? કોનો જીવન એવું છે કે જેના જીવનમાં દુઃખ નહીં આયા? પણ તમારી એક જ માન્યતા છે, ગ્રંથિ છે, હું એકલો દુઃખી, હું એકલી દુઃખી. શું? હું એકલો દુઃખી અને હું એકલી દુઃખી. તમને એવું લાગે છે હું એકલો દુઃખી? આ જેટલા ભગવાન માતાજીથી વિમુખ છે ને એ બધાને એવું લાગે છે હારું હું એકલો જ દુઃખી છું. આ બધા જો ચેવા સુખી છે, શું બીજાને જોઈને એવું કે આ ચેવો સુખી છે? જો શાંતિથી ગાડી ફરે છે હાથે, પણ એ ગાડી વાળો ગાડી ચલાવતા એનું ટેન્શન લેતો હોય. હવે એને શું હોય? એ મારા જેવી માતા જોડે. આ શું ખોટું? હવે એ ગાડી વાળો કોઈ વિમાનમાં ફરવા વાળા વ્યક્તિને જોવે, સારું આ ચેવો જોજો ચેવું સુખ છે આરામથી વિમાનમાં પ્રાઇવેટ જેટમાં જવાનું.
અને વિમાન વાળો એના ચિંતામાં ફર્યો પડ્યો હોય. મૂળ આ સંસારમાં એકથી એક બીજાને ઉપર જુઓ છે ને બધા, આ સુખી, આ સુખી, આ સુખી, આ સુખી. હું માતા એવું કહું છું, આ કોઈ સુખી સુખી જ એક જ છે કે જે મારા રામનો બની ગયો છે. સુખી એક જ છે જેને જીવનમાં સંતોષ આવી ગયો છે કે અબ કછુ નાથ ન ચાહીએ મોરે. શું તુલસીદાસ ગોસ્વામી ની ચોપાઈ છે, અબ કછુ નાથ ન ચાહીએ મોરે, કે હે ભગવાન હવે મારા કશું જોતું. આવું ક્યારે કોઈ બોલી કે ગર્વથી? જ્યારે એનું હૃદય એવું મહેસૂસ કરે કે મને બધું જ મળી ગયું. આ છે શું? આ વસ્તુ મળી કે એવી છે તમને અંદરથી એવો અનુભવ થાય, એવું મહેસૂસ થાય કે મને બધું જ મળી ગયું છે. આ ભક્તિ છે. આ ભક્તિમાં થઈ શકશે. રૂપિયા, ગાડી, બંગલા, મોન સન્માનમાં થવાનું જોઈએ છે ને બધું. આખા સંસારનું બધું સુખ ભેગું કરો અને બધા સુખનો આનંદ એક જ વ્યક્તિને મળી જાય તો જો આમ હાસ મને બધું જ મળી ગયું થાય ને. એવું અચાનક આખી દુનિયાના તમને મોટા મોટા કરોડપતિ બનાવી દે અચાનક ભગવાન, મારા જેવી માતા, તો તમે કેવું ફીલ કરો? હાસ બધું મળી ગયું, એવું થાય ને. એવી રીતે તમે આની યાદ પરિસ્થિતિમાં તમારા હૃદયમાં એવું અનુભૂતિ થાય કે મને બધું જ મળી ગયું. જે એવું કદાચ આનંદ જોતો હોય, એવો સંતોષ જોતો હોય, તો વિશ્વાસ રાખજો અમારા શબ્દો પર કે ભક્તિ વગર આ સુખ મળવાનું. આજ મારા દીકરાને હું પૂછું ને, બોલ દીકરા શું જોઈએ? એ શું કહે છે? શું કહે છે? માં મારા શું જોઈએ છે? એ તને ખબર છે. અને જો મારી માંગ સાચી હોય, મારી માગણી સાચી હોય, તો મને એ વિશ્વાસ છે કે મારી માં તું આ વાત મારી પૂરી કરીશ. શું આજ મારો દીકરો કોઈ વસ્તુ બીજી માંગણી કરે? કેમ? એને ખબર છે કે મેં જ આખી માતાને જ માગી લીધી છે, મારે બીજી વસ્તુ માંગવાની જરૂર શું છે? આખા અખિલ બ્રહ્માંડના નાથ તમારા થઈ જાય, આખું બ્રહ્માંડ તમારું, આખો સંસાર તમારો ના થાય? થાય. વિશ્વાસ નહીં. મારા ભગવાન રાજા છે અને રામ ને તમે માની લો કે અમારા પરમ પિતા પરમેશ્વર છે, આમના સિવાય મારું કોઈ નહીં. માતાને માની લો કે અમારી માં છે, આના સિવાય મારું. આમ જોવા જવું તો સીતા ગણો, પાર્વતી ગણો, મેરડી ગણો, લક્ષ્મી ગણો, ચામુંડા ગણો, અંબા ગણો, બધી એક જ શક્તિ છે. કોઈ અલગ લીલા રૂપથી બધી અલગ બની છે. નકન પુરુષ તત્વ અને સ્ત્રી તત્વ આ સંસારમાં શિવ અને શક્તિથી જ બધું ઉત્પન્ન થયેલું છે. આ શું ખોટું? વિષ્ણુ અને લક્ષ્મીથી જ ઉત્પન્ન થયેલું છે. રામ અને સીતાથી જ બધું ઉત્પન્ન થયેલું છે. તો આ વાત વિશ્વાસ કરી લો. અને માતા પિતા ભલે પ્રગટમાં હોય, પણ એ તો આ શરીરના માતા પિતા છે તમારા. શું છે? અત્યારે હાલ તમારા માતા પિતા હશે તો જેને જન્મ આલ્યો છે એમનું ઋણ તો છે જ, પણ એ આ શરીરના માતા પિતા છે. તમારી અંતર આત્માના માતા પિતા કોણ છે? કોઈ વિચાર્યું છે? કોઈ વિચાર કર્યો છે? નહીં વિચાર કર્યો. હવે વિચાર આવ્યો છે કે સાચી વાત છે મારી. આ શરીરના માતા પિતા તો અમારા છે, મારા મમ્મી ને મારા પપ્પા, પણ અંતર આત્મા જે જીવ છે એના માતા પિતા કોણ? તો એ જ મારા શિવ ને શક્તિ ગણો તોય, રામ સીતા ગણો તોય, અને વિષ્ણુ ને લક્ષ્મી ગણો તોય એ જ પરમ પિતા પરમેશ્વર છે અને એ જ માતા છે. બધી દેવી શક્તિ એક જ તત્વથી બનેલી છે. બધા ભગવાન એક જ તત્વના બનેલા છે, કોઈ અલગ. આ વાત માની લેશો તો જલ્દી વિશેષ કૃપા થશે. મહેનત ઓછી કરવી પડશે ભક્તિ. શું મહેનત ઓછી કરવી પડશે? આ વાત માની લીધી તો જે વિશ્વાસ કરીને આ વાતનો માનતું હોય, અધિકાર કરતો હોય કે આ મારી માં ના મારા પરમ પિતા છે, અધિકાર જે કરતું હોય ને એની પર હું અધિકાર કરું કે હા દીકરા તું મારો છું, તું મારી છું. તમે જ માતાનું નામ માનતા હોય, તમે જ ભગવાનને પોતાના નામ માનતા હોય, પિતા તરીકે નામ માનતા હોય. કોઈ બધાની અલગ અલગ ભક્તિ. જો કોઈ ભગવાનને સખા તરીકે માને, કોઈ સખી તરીકે માને,
કોઈ ગોપીઓનો ભાવ કેવો હતો ભગવાન પ્રત્યે ખબર છે ને? એ મતલબ સખા તરીકે માનતા, કે મારો મિત્ર છે. સુદામા મિત્ર તરીકે ભગવાનને માનતા, જશોદા માતા કૃષ્ણ ભગવાનના પુત્ર તરીકે માનતા. તો ભગવાન જો એટલા મોટા પરમ પિતા થઈ અને જો કોકની સંતાન બની અને જશોદા માતાની લાકડી ખાતા હોય, એ મારો ભગવાન છે. આ શું ખોટું? એક વાતની નવાઈ લાગશે. મહાપુરુષની વાણી ચરિત્ર કદાચ સાંભળ્યા નહીં. એક મહાપુરુષ હતા, સંત હતા. આખી જિંદગી એમણે કૃષ્ણ ભગવાનની ભક્તિ જ કરી. શું? અને કોઈનો આશરો સહારો ના રાખ્યો જીવનમાં. આકાશ વૃત્તિથી રહ્યા, મતલબ એ રીતે રહ્યા કે બસ જે ગણો એ સંસારમાં કૃષ્ણ સિવાય મારું કોઈ નહીં. અને એક જ વિશ્વાસથી, એ કોઈ જો ના પૈસા માગે, ના ખાવાનું માગે, ના કશી જ વસ્તુ માગે. બસ એનો વિશ્વાસ કે મારા ભગવાન છે તો મારું પૂરું કરશે, એને ઈચ્છા હશે તો. મારા કોઈની જોડે હાથ લોબો કરવો નહીં. તો ભગવાન શું કરે? કંઈક ને કંઈક કોકના મગજમાં વસી, એ સંત મહાત્મા હતા એના સુધી પહોંચાડે. કોકને કોઈ સજ્જન વ્યક્તિ હોય તમારા જેવા ભક્તો, એના મગજમાં વસી જાય કે લાવો પેલા મહારાજને હું ભોજન કરાય આવું, કદાચ ભૂખ્યા હશે. તે સામેથી જાય કે લો મહારાજ ભોજન લઈ લો, સ્વીકાર કરો. તે મહારાજ એવું ના જુઓ કે આ વ્યક્તિ આવ્યો, એ તો તરત એમ કે મારા ઠાકુરજીએ મોકલાયો પ્રસાદ, એમ કરી પ્રણામ કરી સ્વીકારી લે. એ રીતે આખી જિંદગી એમણે છે ને કોઈનો સહારો લીધા વગર, કોઈની જોડે હાથ લોબો કર્યા વગર આખું જીવન જીવ્યું. શરીર તંદુરસ્ત હતું, બધું સારું હતું. પણ છેલ્લે વૃદ્ધાવસ્થા આવે તારે બધાનું શરીર નબળું પડે છે. અને પ્રારબ્ધ અનુસાર, પૂર્વ જન્મના પ્રારબ્ધ અનુસાર જીવનમાં કંઈક ના કંઈક અલગ અલગ જાતના બધાના રોગય થાય છે. કોઈને ડાયાબિટીસ, કોઈને બીપીની તકલીફ, કોઈને લકવા થઈ જાય, કોઈને કેન્સર થઈ જાય, થાય છે ને બધું. કોઈને આંખે ઓછું દેખાતું થઈ જાય. મતલબ વૃદ્ધા અવસ્થામાં બધી પીડાઓ થતી હોય છે. તો એ સંત હતા, એ સાધુ હતા, એ મહારાજ હતા. એ મહારાજને છેલ્લી મતલબ વૃદ્ધાવસ્થામાં 80-85 વર્ષની ઉંમરે એ ખાટલામાં પડ્યા. એમની સેવા કરવા વાળું કોઈ રહ્યું? જેમ કે એમણે આખી જિંદગી કોઈનો સહારો લીધો જ નહીં, એકાંતમાં જ વાસ કર્યો છે. તો છેલ્લે બીમાર પડ્યા છતાંય તે એમનું કોઈ સેવા આ કરવા વાળું રહ્યું? તો છેલ્લે ખાટલામાં પડ્યા છતાંય તે રીબાય, બેઠા પડ્યા રીબાય. છતાંય તે બસ એક જ વાત કે ભગવાન તમે જ મારા છો, તમારા સિવાય કોઈ નહીં. બસ એક જ પ્રાર્થના. અને ભગવાનને પ્રાર્થના નહીં કરી મને હારું કરી આલો. એવા ભક્તો જોયા છે કે જેમણે ભગવાનને પ્રાર્થના નહીં કરી કે મારું શરીર હારું કરી આલો. એમનો તો વિશ્વાસ એવો કે આ શરીર તો આજે નહીં કાલે નાશ થવાનો છે, પણ મારા ભગવાન જોડે શું લેવા માંગુ, એની ઈચ્છા હશે ને એનો જે વિધાન હશે એ બધો વિધાન સ્વીકારશે. એ કદાચ સ્વીકારી અને કોઈ માંગ કર્યા વગર, કોઈ પ્રાર્થના કર્યા વગર એ બધું વેઠતા હતા ને, તો છેલ્લે ખાટલાવશ વ્યક્તિ થાય તો મલમૂત્ર બધું એના ત્યાગ થઈ જતો હોય અંદર. કોઈ વૃદ્ધ હોય એમને, તમને ખબર હશે, દાદા કોઈ દાદી હશે, વડીલ હશે, તો એમને મતલબ જાતે જ ત્યાગ થઈ જાય. બરોબર? તો એમની સેવા કરવા વાળું કોઈ ના હોય તેની હાલત શું છે, શું થાય? ત્યારે વિચારો, અખિલ બ્રહ્માંડના નાથ, જગતનાથ મારા કૃષ્ણ ભગવાન નાનું 20 વર્ષના બાળકનું રૂપ લઈ અને એ જગ્યા પર એ કુટિયામાં આવી અને વેશ બદલી આવી અને એ સંતને ઉભા કરી અને એમની બગડેલી ધોતી મારા ભગવાને ધોઈ. તે સંતે કીધું કે તરત મતલબ દિવ્ય હોય એટલે ખબર પડી જાય ભગવાનનું રૂપ અલૌકિક દેખાય, તો તરત કીધું કે આપ કોણ હે, મતલબ તમે કોણ છો? તો તરત કૃષ્ણ ભગવાન હસ્યા અને તરત એ મહાત્માને ખબર પડી છે કે આ તો મારો ઠાકુર છે, મારો કૃષ્ણ છે. તરત કીધું કે ભગવાન તમે આટલી હદ સુધી આ મારી સેવા કરી. મતલબ એમને પોતાનું દુઃખ લાગ્યું કે આટલી હદ સુધી, આટલી નીચલી કક્ષાની તમે મારી સેવા કરી જોવાની. તો ભગવાન શું બોલ્યા કે તારા સિવાય મારું સહી કોણ બીજું? વિચારો, આ ભક્તિ કહેવાય. આ વાત કોઈ નહીં મોન્યામાં આવે, પણ આ હું કઈ સોલંકી પેઢી ઘરનું નહીં કહેતી. આ ચરિત્ર લખેલા છે મહાપુરુષોના. આ ચરિત્રોમાં વર્ણન છે, શાસ્ત્રો, વેદો, પુરાણો જે લખાયા છે ગ્રંથો, મહાપુરુષોની વાણીમાં આ બધું આ બિરાજમાન મતલબ અનુભવ લખાયા છે.
એ અનુભવના આધારે કહું છું તમને કે આવા આવા સંત મહાત્મા ભક્તો થઈ ગયા કે એમના જીવનમાં કોઈની આશા ના રાખી, પણ ભગવાન ક્યારે એમનો સાથ નહીં છોડ્યો. રામ મારી રામ. પણ આવો વિશ્વાસ કોને થાય આ જમાના? કોને થાય? ઓ લો, તમારું શરીર તો હાજુ છે. શું શરીર તો હાજુ છે, છતાંય તમને એવું થાય તો ભગવાનનો આભાર માનો. ભગવાન તમારી કૃપા છે કે આ શરીર હારું છે, અમારું હાજુ છે. તો હું તમને એવું નહીં કહું કે તમે બીમાર પડો કે તમને કઈ રોગ થાય, પણ જીવનમાં જે થવાનું છે તો થવાનું જ છે. શું જે થવાનું એ થવાનું જ છે. આ વાત નહીં મોનો કે જેમ કરો ગણો એ, પણ જે થવાનું છે થવાનું. કાલ કોણે જોઈ છે? શી ખબર કાલ તમારું મૃત્યુ આવી જાય નજીક. બધાની અલગ. હું તો કહું મારો ભગવાન મારા ધામમાં આવનારા ભક્તોના બધા 100 વર્ષનું પૂરું આયુષ્ય હાલે. હું તો એવી ઈચ્છા કરું છું, એવા આશીર્વાદ આલું છું. પણ સમય જેનો જેનો પાકે તરત એની ટિકિટ તૈયાર જ હોય, તરત જતા રે. વારે લાગે કહેવાય રે નહીં. તો આ વાતનો વિશ્વાસ રાખીને રોજ મૃત્યુનો યાદ કરશો ને કે મારે એકદાર જવાનું, તો ઘણા બધા પાપો ઓછા થઈ જશે જીવન. કે મારે જવાનું છે તો સુલિયાવા જમીન હાથર લડું, મારે જવાનું છે તો સુલિયાવા ઘર હાથર લડું, મારે જવાનું છે તો સુલિયાવા દાગીના હાથર લડું, મારે જવાનું છે તો હું સુલિયાવા કોઈના હક હાથર લડું. અરે જેને જે કહેવું હોય જે બોલવું હોય જે લઈ જવું લઈ જાઓ. તું નહીં રહેવાનો ને હું નહીં રહેવાનો. પણ સુલિયાવા આપણે મતલબ મારું તારું કરીને કોકની જોડે મતલબ ઝઘડા કરીને કદાચ કોઈ નવા ગુના કરીએ, કોઈ પાપ કરીએ, આ શું ખોટું? જે જતું કરવાની ભાવના રાખે ને એને મારા જેવી માતા મળે છે, નહીં તો નહીં મળતી. શું જતું કરે? કોઈ બોલી જાય જતું કર, હાર જા, કોઈ વાંધો નહીં. તું બોલી જો જા, કોઈ વાંધો નહીં, જા ખુશ રહે. તું મારું લઈ જો જા, લઈ જા જા. આ તો પણ શું હકની કોઈ 10 રૂપિયા વધારે લઈ જાય તો છોડે નહીં માણસ. મારો દીકરો કોઈ દાડો મતલબ ખીચા પૈસા ના હોય એની જોડે, કોઈ પકડે ને એને લૂંટવા, તો એ ખાલી હાથે જવું પડે. ના હોય પૈસા, ક્યારેય ના હોય. કદાચ ક્યાંક ભૂલથી કઈક વસ્તુ એને લાવવાની, કદાચ ખીચા 100-200 રૂપિયા 300 રૂપિયા ક્યાંક નાખ્યા હોય, તો કઈક વસ્તુ લે ને, કદાચ અહીંથી અયોધ્યા જાય, વૃંદાવન જાય. જો કે મારો દીકરાનું મોકલું છું અયોધ્યા, વૃંદાવન, પણ તમને ખબર ના હોય. મારો દીકરો કોઈ ફોટા પાડીને બતાવે ને કે જો મારી અયોધ્યા છે. આ શું ખોટું? મારી અયોધ્યા જઈને આયા, વૃંદાવન જઈને આયા, કેટલાય મોટા મોટા ધામમાં, કાશી બધે જઈને આયા. પણ ત્યાં જાય તો મતલબ પૈસાની મતલબ જરૂર પડે ને ખીચા, તે કઈક વસ્તુ લે ને તો સામે વાળો છેતરે. શું છેતરે? પૈસાનું ભૂલવાડે કા પછી કઈક વસ્તુ વધારે કિંમત કે છેતરવાનું કરે. પણ એના જોડે હું ખુખાર મેળડી હોય, શું એને ખબર ના પાડું? હું કોક દીકરા તને છેતરે છે, હાલ દે 20 રૂપિયા વધારે. તો એ છેતરતો હોય 50 રૂપિયા, અને મારા દીકરા જો હું 70 રૂપિયા વધારે 20 રૂપિયા લાવું, તો એ વિચાર કરે કે હારું આ કેવો માણસ છું, એને 50 રૂપિયા ઘાપચી મારું છું, 20 વધારે હાલે. એવું સમજે કે આ મૂર્ખો છે, પણ ખરેખર મૂર્ખો તો એ કહેવાય. આ શું ખોટું? એટલે આવી વસ્તુ છે. આવું જતું કરવાની ભાવના રાખો. કોક મૂર્ખા બનાવો ને, હસતા હસતા બની જવાનો. મારે હોમું જોઈને હસવાનું, મારી આ મન મૂર્ખો સમજે છે, પણ છતાંય લે હું મૂર્ખો બની જાઉં એનો મજાક કરી નાખું. હું મૂર્ખો બનીને એનો મજાક કરી નાખું. આવડત છે તમારા? આવડત આવી જોઈએ. કોઈક મૂર્ખો બનાવે, કોઈક ઉલ્લુ બનાવે કરે તો આપણે ઉલ્લુ બની નહીં તે એનો ઉલ્લુ બનાવી જોઈએ. આ જે દેવી શક્તિનો સંગ કર્યો હોય ને, જે 24 કલાક માં જોડે રહેતી હોય, અનુભૂતિ થતી હોય ને, એના આ બધી લીલાઓ થાય. આ શું ખોટું? કોઈક તમારા 5 રૂપિયા વધારે લઈ જાય ને, કદાચ ઈમાનદારીના નીતિ ના હોય, માતાજીના ભરોસે જીવન જેને રાખ્યું, 5 રૂપિયા કદાચ તમારા કોઈ ચોરી કરીને લઈ જાય ને, તેના 5ના 500 રૂપિયા નુકસાન વેઠવું પડે. આ સત્ય છે. પણ ક્યારે? ચોરીના ના હોય, બેમાનીના ના હોય, ચીટિંગના ના હોય, અનીતિના ના હોય, ત્યારે. આ તો 500 રૂપિયા પડી ગયા, પડી મારા 500 પડી જાય, જેને મળે ને એને માં જોજે તું. એટલે હવે પડી જાય જેના નસીબના હતા ને તમારે પડવાના લખ્યા હતા એટલે પડ્યા. નકર આમ જાહેરમાં મેલો નહીં જવાના હોય નહીં જ જાય. આ સત્ય છે. અને જવાના હશે ને તો ઘેર ગમે તેવી મોટી લોકર
આમ મોટી આવડી મોટી ચાવી હશે અને ચાવી મારીને લોક મારીને તિજોરી ભર્યા હશે ને તો એ કદાચ જવાના હશે અને પ્રારબ્ધમાં લખ્યું જ હશે, બરોબર? તો તમારો ઘેર તમારો દીકરો ગમે તે મગજમાં એ પ્રારબ્ધ કર્મ વસી એ દીકરાના ચોરીની ભાવના કરાઈ અને એ દીકરો ઘેર ચોરી કરશે. આજ કઈક આવા આ જમાનામાં સમયગાળામાં બધું થતું હોય છે, થાય છે ને. દીકરો 5,000 ની ગાપચી માર લે છે, 500 રૂપિયાની ગાપચી માર લે છે. એ જવાના હોય તો જશે જ. એના કરતા ભગવાન માતાજીને ભરોસો રાખીને જીવન જીવશો ને એવો આનંદ આવશે, એવો આનંદ. નુકસાન થશે ને તોય હસતા રહેશો, કઈક દુઃખ આવ્યું ને તોય હસતા રહેશો. આ નવાઈ લાગે એટલે જ કહું છું, દુઃખમાં તે હસતા રાખું એ મારી કૃપા છે. રામ મહારાજ. દુઃખમય આનંદમય. આ હા હા, મારી દુઃખ આવ્યું તો તમને બીક જ ના લાગે. દુઃખ આવ્યું તો તમને વિશ્વાસ છે કે મારી માં મારી જોડે છે. તારી દયા. આ બહુ ઊંચી સ્થિતિની વાત કરું છું માતા, પણ આવું થઈ શકે છે, થઈ શકે છે. એક વખત રોજ વિચાર કરવાનો કે મારે આજે ને કાલે મરવાનું છે, તો હું સુલ્યાઓ હાય હાય કરું. દીકરા દીકરીઓ છે તો એમના માટે મતલબ જે થતું હોય તમારું ફરજ કર્તવ્ય તમારું ધર્મ બને છે. માતા પિતાને પોતાની સંતાનનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાનું એ માતા પિતાનું કર્તવ્ય બને છે. અને માતા પિતાને પોતાની સંતાન પ્રત્યે પ્રેમ ભાવ હોય છે કે મારા દીકરાને હું કંઈક ભણી ગણીને એનું ભવિષ્ય ઉજ્જવળ કરું, એને ક્યાંક જીવનમાં સેટ કરી દઉં, પછી મારે શાંતિ. એવી ચિંતા દરેક માતા પિતાને હોય છે ને હું એવું કહું કરવી જોઈએ ચિંતા. પણ તમે ચિંતા મૂકીને એમને ભણાવવા ગણાવવા તમારા મહેનતમાં ધ્યાન આલો. ચિંતા ના કરશો કે મારા દીકરાનું શું થશે. જો દીકરા સહિત મને માતાને સમર્પિત કરી દીધું છે ને આખું પરિવાર, તો તમે મહેનત કરશો, તમારા દીકરાને તમે જે ધારશો એ બનાવી શકશો. અને જો દીકરાના નસીબમાં નહીં લખ્યું હોય ડોક્ટર બનવાનું તો નહીં થાય. જેમ કે બધું જ વસ્તુ મારા ભગવાને નિર્ધારિત, એટલે એનો મતલબ એવો નહીં પ્રયાસ ના કરવો જોઈએ. મારા દીકરાને લેખ અહીં લખ્યા હતા, તો મારો દીકરો 12 પાસ કરીને કોલેજ ગયો, આ કર્યું તે કરીને દુકાન કરીને આ કર્યું બધું જેટલી કર્યું, અને દુકાન કરે હોના હાઈટ કરીને ઉભો થાય. જેવું દુકાન કરે તો મૂડી વધે, લોસ જઈ, ધંધો બધું હેડ જ નહીં. એ છેલ્લે કંટાળીને એવું કે હું મારું કોઈનું ખોટું નહીં કરતો, હું કશું કરતો નહીં, બરાબર મહેનતથી કરું છું, ઈમાનદારીથી કરું છું, છતાંય તે મને આવા નુકસાન. ભગવાન છે કે નહીં એ ખોજમાં નીકળ્યો. મારા જીવનમાં આટલા બધા દુઃખ પડે છે, ભગવાન છે કે નહીં. જો ભગવાન ના હોય તો મને કંઈક પ્રમાણ આલે. મતલબ એને એક વિચાર પેદા થયો કે મારી વાત મતલબ મારી પરિસ્થિતિ કોઈ સમજી નહીં શકતું, મારું દુઃખ કોઈ સમજી નહીં શકતું. આ મારું દુઃખ દૂર કરવા માટે એવા દુઃખ જેટલો દૂર કરવાના પ્રયાસ કરે એટલો અંદર દુઃખમાં ડૂબતા ગયા. હવે શું થશે? ત્યારે ભગવાન કોઈ બી વ્યક્તિને ભગવાન ઉપર નજર જાય, ખારું હે ભગવાન હવે તમે જોવો છો ને કે હવે મારું કોઈ રહ્યું, ત્યારે અસલી ભક્તિ જાગે ને, જેને ભક્તિ અસલી જાગવાની હોય, ભગવાન એમના શરણે સ્વીકારવાના હોય ને, એના જીવનમાં ભયંકર દુઃખ આવે છે. આટલો વિશ્વાસ રાખજો. આવું કેવું માડી તો દુઃખી છો એટલે માડીને આગળ બેઠા. તમારા જીવનમાં દુઃખ ના આવ્યું હોત તો માડી મળવાના. આ શું ખોટું? દુઃખ ના આવ્યું હોત તો માડી મળત ના મળત ને. તો જે દુઃખને તમે પેલા જે દુઃખના ગાતા હતા કે મારું દુઃખ મારું દુઃખ મારું દુઃખ, જે દુઃખને લઈને બધે ફરતા હતા, અત્યારે એ દુઃખના આભાર માનવો જોઈએ. તારા કારણે અમને 12 ધામ મળ્યું, ખુખાર મેલડીમાં મળ્યા. આ શું ખોટું? આજ અત્યારની પરિસ્થિતિમાં જે દુઃખ છે એ કાલે આભાર માનશો કે આ દુઃખના કારણે અમને રામચંદ્ર ભગવાન મળ્યા. આ શું ખોટું? તો દુઃખ જરૂરી છે જીવનમાં, એક તો જરૂરી છે. બધી બાજુથી સુખી તો માણસ અહંકારી બની જાય. એક જીવનમાં ભગવાન કંઈક ની કંઈક ખામી રાખે ને, જીવનમાં કંઈક ની કંઈક દુઃખથી નશો રાખે ને રાખે. રાવણને તે વરદાન મળ્યું હતું અમર થવાનું, તો એને તે એક રહસ્ય રાખ્યું હતું કે એના નાભીમાં જો કોઈ તીર મારશે, બરોબર, અને કોઈ મનુષ્ય એના નાભીમાં તીર મારશે તેનું મૃત્યુ નિશ્ચિત છે, બરોબર. મતલબ એક
રાખ્યો તો મતલબ એક રહસ્ય, સમજ્યા? એવી રીતે જીવનમાં કંઈક નું કંઈક, બધાનું કંઈક નું કંઈક, મતલબ ભગવાન દુઃખ રાખે ને રાખે. એટલે સંપૂર્ણ રીતે પરિસ્થિતિ સુધારવાનો પ્રયાસ કરશો તો ક્યારેય પરિસ્થિતિ તમે જે ઈચ્છો છો એ પ્રમાણની થવાની નથી ને. આ વાતથી ઘણું બધું જે હાય છે ને એ બધું બંધ થઈ જશે. ચિંતાઓ છે એ બધી જતી રહેશે. ચિંતાઓને ચિંતન થશે માતાનું, ભગવાનનું. અને આ થઈ ગયું તમારું મન શું માતાજી ભગવાનના નામમાં, એના સ્મરણમાં જોડાઈ ગયું. આ તાર શું જોડાઈ ગયો? આ તાર પછી ખબર પડશે ખુખાર મેલેડી શું છે, ખુખાર મેલેડીનો પ્રેમ શું છે. ઘણા નવા ભક્તો આ જોડાય છે. આજે વધારે મેરો છું, હું જાણું છું, બહુ વધારે મેરો હતો. રોડ ઉપર તે આરતી થતી હતી. છતાંય હું દરેક ભક્તોને કહીશ કે અહીંયા કોઈ વસ્તુ તમે જે આશાઓ લઈને આવો છો, દરેકની આશાઓ પૂરી થાય છે બારેજા ધામમાં. અને તમારી બાકી હશે તોય પૂરી થશે એવા આશીર્વાદ આલું છું માતા. પણ મારી વાતને સમજશો તો સુખી થવાશે. અહીં પૂછવા કરથી, બેઠક કરવાથી માંડીને ઓળખાણ કાઢીને પૂછી લેવાથી કશું થવાનું. જેટલા ઓળખાણ વાળા આયા અહીં માથે હાથ મિલાઈને આશીર્વાદ લીધા, કઈ પૂછી નહીં જ્યાં, ફરી દેખાયા નહીં. હા શું કહું છું? જેટલા આવા ઓળખાણ વાળા આવે તો કોક હોય, મતલબ ત્યાંનો મતલબ અમુક હોય છે, મતલબ કે જે જેમનું પદ છે, જેમનું સન્માન કરવું જોઈએ એવા હોય તો એમનું સન્માન થાય છે. અહીં બોલાવો દર્શન માટે, બરોબર છે. તો જેટલા આવા કે હું આમાં છું તો કોઈ વાંધો નહીં, તમે સાહેબ છો તો દર્શન કરી લો. તો સાહેબ આવો અહીં ઉભા રે, કઈક પૂછે ખરાક મારી આ તકલીફ છે, તો મારી એવું કે રામનું નામ જપો, તેમને ગળે ઉતરે? અરે આ તો કશું કીધું નહીં, રામનું નામ જપો તો એવું તો અમને ખબર છે. શું ઉતરે? ના ઉતરે. ભાઈ પૂછે કે મારા દીકરાના સંબંધ નહીં થતો, મારા દીકરાના તકલીફ છે, કે મારા દીકરાને ભણવામાં ધોન નહીં આવતો, બધાની અલગ અલગ તકલીફો હોય. હવે એ પૂછે તો હું કહું તમારા આ દેવી દેવતાઓનો અભ્યાસ કર્યો જ ના હોય. હું એવું કહું તમારી કોઈ પૂર્વજ થયા છે કે એનો અભ્યાસ ખબર જ નહીં. તમારા દાદાનું નામ કે ખબર નહીં. રૂપિયા દાદાને પોતાને ભૂલી ગયા છે. એવા આવે છે. તોય હું આશીર્વાદ આલું હા તો શું સારું થઈ જાય છે? 2 હાથ નહીં, 4 હાથ નહીં, 1000 હાથ મૂકી દો આમ કરીને તોય સારું ના થાય. જો લગીન મારી વાતનો વિશ્વાસ ના કરે, જો લગીન મારા ધામ ઉપર વિશ્વાસ ના આવે. બધાને જંતર મંતર જોઈએ, કઈક આપો થઈ જાય. ખુખાર મેલડીના હાથમાં કે બારેજા ધામમાં એવું કોઈ જંતર મંતર થતું ખાલી ભાવ વગરનો હાથ મિલાવશો ને તો કશું થવાનું નથી. હાથ તો મારા દીકરાનો જ મુકાશે, મારો નહીં મુકાય. આ શું ખોટું? મારો દીકરો નું માતા છે નહીં તો મારો દીકરો મૂકી દેશે પરાણે. કોઈ કહે છે કે મારી હાથ મૂકો તો મૂકી દેશે, પછી મારા દીકરાનો જ હાથ રહેશે. મનુષ્યનો હાથ મુકાશે, મારી મેરડીનો હાથ મુકાશે. અગર તમારી શ્રદ્ધા અને વિશ્વાસ મારે મેરડી પર છે, વિશ્વાસ મારી મેરડી પર છે, તમે મારા દીકરાને ના ઓળખો છો, ના જાણો છો, ના કોઈ દર જોયા છે, ના કશું જ નહીં, કોઈ જાતનો પરિચય નહીં. તમે ખાલી મને માતાના જ ઓળખો, ખુખાર મેરડીને જ ઓળખો છો, એને જ જાણો છો, બરોબર? એ ભક્ત અગર ઉપર આવે અને કે મારી આશીર્વાદ આવજે, તો ખાલી એમ કહું કે જા દીકરા આશીર્વાદ છે, મારા આશીર્વાદ ફળી જાય. કેમ? એને મારી મેરડી જોડે આશીર્વાદ માંગ્યા. અને બીજા આવે કે ઓળખાણથી આશીર્વાદ લેવા જાય. ઓળખાણથી બધું મળે જગતમાં, કૃપા મળે ના મળે. પૈસાથી જગતમાં બધું મળે, માતાજીની કૃપા મળે ના મળે. તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી અને અહીંયા આવતા જતા રહેશો ને તો આનંદ આવશે, અલૌકિક આનંદ આવશે. આનંદ આવે છે ને જીવનમાં. બારેજા ધામ આયા પછી કોના જીવનમાં આનંદ થઈ ગયો એકદમ. વાહ જોજો, ખાલી નહીં કહેતા ને. તમને તમારી માની સોગન, તમારી મમ્મીની સોગન, માતાની જ ના હાલાય, મમ્મીની આલું. આ શું કહો છો ને? આખું જીવન આનંદમય થઈ ગયું. અરે અત્યાર સુધી જે સમયગાળો પહેલા તમે જે કાઢ્યો એ તો જાણે નર્ક જેવો હતો. હવે જીવન સ્વર્ગ જેવું લાગ્યું.
એવા મારા ભક્તોનો અનુભવ છે આ વાતનો. અને અનુભવ કેમ થયો છે? ખુખાર મેલડીની વાણી બહુ ધ્યાનપૂર્વક સાંભળે છે. અને કઈ ખાલી ખાલી બોલતી, મારી બધી વાતોમાં કંઈક નું કંઈક તથ્ય હોય છે. અને મારી બધી વાતો કંઈક ને કંઈક કોકને લાગુ પડે એવી હોય છે. હું એક શબ્દ બોલું ને તો મારા એક શબ્દો પર જેમ પેલા એક બાણ છૂટતું ને તેના 1000 બાણ થતા, એ રીત મારો એક શબ્દ છૂટે તે એ 1000 શબ્દો છૂટે, મતલબ 1000 બાણ બરાબર એ શબ્દોની મતલબ વર્ષા થાય. એટલે એક શબ્દો પર હજારો લોકોને સંદેશો મળતો હોય. એટલે ખુખાર મેલડીમાં એવા જ શબ્દો બોલે છે કે જેને લાગુ પડે. બરોબર ને? હા, તો જીવન શું છે હવે ખબર પડી? હા, શું કહો છો? હા, કેમ કે હજુ તમને એટલું બધું ઘણું બધું મારા આપવાનું છે કે હજુ જેની કલ્પના નહીં કરી તમે. ખરેખર માં કહું છું. એટલે ફરી એક વાર કહું છું કે જીવનમાં ગમે તેવી દુઃખ આવી જાય, જીવનમાં કંઈક નાની મોટી ઘટના બને, ઘરમાં કોઈનું અચાનક મૃત્યુ થઈ જાય, કોઈ પ્રિય વસ્તુ છૂટી જાય, કોઈ પ્રિય વસ્તુનો ત્યાગ થઈ જાય, કોઈ વસ્તુ નષ્ટ થઈ જાય, કોઈ વસ્તુ ભાગી જાય, તૂટી જાય, ફૂટી જાય, ક્યારેય તે અફસોસ કરતા, ક્યારે તે એ વાતને લઈ આખી જીવન તમે દુખી થતા. આ તો સમય જ એવો છે, જે વસ્તુ તમને નુકસાનદાયી હશે એ તમારાથી છૂટી જશે. આ સત્ય છે. બહુ ગાડી કરશો ને, મારી ગાડી સાફ કરી રાખે, કોઈ નાલે નહીં, લીટો પડવા ના દે. ભૂલથી જો એનો છોકરાએ કદાચ ચાવી બાવીનો લીટો પાડી દીધો ને તેનો બાપ એને 2 વરગાડ દે. મારી ગાડીને લીટો પાડી દીધો, કદાચ કોઈને આલવાનો જીવ ના ચાલે, જે ઘસીને રાખતો હોય. મને એવું લાગે કે આ દીકરાને ગાડી પ્રત્યે બહુ મોહ છે. અને આ મોહ હારો નહીં, મૂળ મોહ કહેવાય. એ હારો કહેવાય. એ મોહ તમને દુખી કરે. શું કરે? એ મોહ દુખી કરે તમને. મારી ગાડી અને આખો દાડો સાફ સફાઈ રાખો અને આખો દિવસ બસ એનું ચિંતન કર્યા રાખો, કોઈ નાલો નહીં, કોઈ બેહવા ના દો, અને આખો દાડો મારી કરીને રાખો ને, તો માતા એ જ ગાડીનો આવડો મોટો લીટો પાડું. હું જ પાડું. સાચું કહું છું, હું જ પાડું. હું જાહેરમાં કબૂલું છું, આ લીટો હું પાડું. લીટો પાડું ને એટલે એ લીટો તો છે ને 500 રૂપિયામાં હારો થઈ જાય, પણ 500 ગ્રામ ઓનું લોહી બરી જાય એટલો લીટા પાડવામાં. આ નુકસાન નહીં? 500 રૂપિયા મેં લીટો તો ભૂસાઈ જાય. પેલા ગાડી વાળા જો કારીગર જોડતા હોય તો હરખું કરી આલે 500-1000 રૂપિયામાં, પણ એ લીટો પડવા પાછળ તો 500 ગ્રામ એનું લોહી ભરી જાય. તો ભગવાન કે માતાજી જો તમને ચાહતા હશે ને, તો જ્યાં તમારો વધાર લગાવ હશે, જે વસ્તુથી તમને નુકસાન હશે ને, એ ચાહે વસ્તુ હશે, ચાહે વ્યક્તિ હશે, ચાહે કોઈ પરિસ્થિતિ હશે, એ તમારા જીવનમાંથી છૂટવાની ને તમે પકડી રાખશો તોય છૂટવાની, નહીં પકડી રાખો તોય છૂટવાની, પ્રયાસ કરશો તોય, નહીં પ્રયાસ કરો તોય. જે વસ્તુ, કેમ કે ભગવાન દરેકનું મંગલ જ વિચાર જ, ક્યારે મારા રામ કોઈનું અમંગલ વિચારતા. બધો વિધાન ભગવાનનો મંગલમય જ હોય છે. પણ આ વાત કેમ ઉતરતી નહીં? કેમ કે તમને સાચું જ્ઞાન નહીં મારા રામનું. એટલા માટે. નહીં તો કઈ બી વસ્તુ થાય છે કે હારા માટે, તો હા તમારો અંગૂઠો છોલાય છે, લોહી નીકળે છે, તો તમને એવું થાય કે હારું માડી અંગૂઠો છોલાવાનો લોહી નીકળ્યું હારા માટે. આ શું હારા માટે? તું માતા જોડતી હોય, તારો પગ કપાવવાનો હતો, પણ મારી કૃપાથી અંગૂઠામાં પતી ગયું. આ શું ખોટું? આ બધું મતલબ પોઝિટિવ ચિંતન કરશો, સકારાત્મક વિચારો રાખશો, તો ક્યારે જીવનમાં દુખી નહીં થાવ કે આવું કેમ થયું. તમારી ઘેર પત્ની હોય અને પત્ની તમને એવી મળી હોય કે બરોબર એના ધણીને એવો હેરાન કરે, બરોબર હેરાન કરે, એનાથી તમે ત્રાસી જાઓ, કંટારી જાઓ. એવા ચેટલાય હશે, હું જોડતી હોઉં, કંટારી જે હોય, ત્રાસી જે હોય, એકદમ ત્રાસી જે કે આ ચો મારા માથે પડી, એ ભગવાન ચો અને મતલબ જોડે મારા લગ્ન થયા, એવું થાય ને, થઈ જતું હશે.
તો તમારા પત્નીનો દોષ નહીં આલવાનો, દોષ પોતાના કર્મો ના આલવાનો. કંઈક નું કંઈક પૂર્વ જન્મનું હશે, આ લેણું ચૂકવવા આવી છે મારો બદલો લેવા. અને સાચી જ વાત હોય છે. આ સંયોગ એમને બનતો માતા પિતા હોય છે, જે પતિ પત્નીનો સંયોગ હોય બધું નિર્ધારિત હોય છે જન્મો જન્મથી. જેનો જેટલો સમય લખ્યો હોય ને એટલો આપે રૂપિયે બધું. આ બધું વિધાન છે મારા રામના, મારા ભગવાનના. સંતાન તમારા ઘેર કઈ સંતાન પેદા થવાની છે, કેવી સંતાન જન્મ લેવાની છે, એ નિર્ધારિત છે. અગર તમે પૂર્વમાં કોઈ હારા કર્મો કર્યા હશે, પૂર્વ જન્મમાં કોઈ હારા કર્મો કર્યા હશે, અને જો કદાચ આ જન્મમાં વિધિના લેખમાં કદાચ બ્રહ્માજીએ એ કર્મો અનુસાર સુખ લખ્યું હશે, તો તમારી સંતાન ભણી ગણી અને એવો કોઈ મોટો અધિકારી, કોઈ મોટો વ્યક્તિ બને કે માતા પિતાનું નામ રોશન કરે, તમને ગર્વ થાય કે મારો દીકરો છે. અગર એ પૂર્વમાં મતલબ એ કર્મો અનુસાર સુખ લખ્યું હશે વિધિના લેખમાં, તે સંતાન તમારા ઘેર એવી જ જન્મ લેશે કે જે માતા પિતાનું નામ રોશન કરે. તમને ગર્વ થાય કે આ મારો દીકરો છે, આ મારી દીકરી છે. અગર તમારા પૂર્વ જન્મોમાં, આ મારી વાતનો વિશ્વાસ કરજો દરેક, પૂર્વ જન્મમાં અગર તમે કોઈ એવો અપરાધ જન્મનો થયો છે અને આ જન્મ કદાચ મનુષ્ય અવતાર મળ્યો છે અને એના ફળ સ્વરૂપ કદાચ દુઃખ વેઠવાનું વિધિની યોજના પ્રમાણે બ્રહ્માજીએ લખેલું હોય, એ છઠ્ઠીના દાડે લખાઈ ગયું હોય, તો તમારો વિવાહ ક્યાં થશે, પત્ની કેવી હશે, પતિ કેવો હશે, પુત્ર કેટલા હશે, દીકરી કેટલી હશે, દીકરા કેટલા હશે, આ બધી જ વસ્તુ નિર્ધારિત છે. તો દુઃખ લખ્યું હશે વિધિના લેખમાં, તો તમારી સંતાન, તમારો દીકરો નાનેથી મોટો કરશો, એને એટલા લાડ કરશો, એટલા પ્રેમ કરશો અને એના હાથ ઉપર જીવની જેમ રાખશો ને, તો એ જ દીકરો આગળ જતા દારૂડિયો થશે, જુગારીઓ થશે, માતા પિતાને મારઝૂડ કરવા વાળો થશે, અને તાલાવ તો કંટારીને મારીને માતા પિતાને વૃદ્ધાશ્રમમાં ધકેલી દે. આ વિધાન છે. શું આ વિધાન છે? શું છે? વિધાન છે. તો આ વિધાનને એક્સેપ્ટ કરશો તો તમે જીવનમાં સુખી રહી શકશો. ચિંતાઓ નહીં રહેજો, આ બધી વાતનો વિશ્વાસ કરશો. સંતાન સુખી કરવા આવી છે તો ગમે તે કરશો સુખી જ કરશે. દુખી કરવા આવી છે ગમે તે કરો, રોજ દીકરો દારૂ પીને જ આવશે. આ શું ખોટું? તો તમને એવું થતું કે મારી બધું લખેલું જ છે, તો તમે કામ કઈ રીતે કરો છો? તો માતા એવું કહું છું, તમારે અહીં આવવું, તમારે અહીં મારી માનતા રાખવી, મારા રવિવાર ભરવા, પ્રાર્થના કરવી, અને દીકરો 15 વર્ષે આવો એ મારા ભગવાને પહેલેથી નિર્ધારિત કરી લીધું હતું, મંજસ આપવાનું. આ શું ખોટું? આ સહયોગ માની લો, સહયોગ થયો છે, મેં કશું નહીં કર્યું, સહયોગે કામ કર્યું એવું માની લો. શું સહયોગ બન્યો? તમારે અહીં આવું કામ થવું, આ સહયોગ બનાવ્યો ભગવાને, મેં કામ નહીં કર્યું હું કહું છું. આ વાત માનશે કોઈ? પણ મારા રામની રચના છે બધી, મારા રામની લીલા છે. પણ લેખમય નહીં હોતું ને, એ તે મેખ મારીને ખુખાર મેલડી અહીંયા હાલે છે. પણ ક્યારે એ પ્રારબ્ધ હોય, એ કર્મો વેઠવાનો હોય, જે ફળ, એ કર્મ આટલું હોય તો ભક્તિ આટલી જોઈએ, તો પ્રારબ્ધને પસાડી નાખવું થાય ને. તમારી ભક્તિના બળથી એ પ્રારબ્ધ તોડી નાખવું, એ કર્મ ફેલ થઈ જાય ને. કર્મ તો નડે જ, કર્મ તો સિદ્ધાંત એવો છે, કર્મ તો ભોગવવું પડે ને. તમે ઈચ્છા કરો કે ના કરો, ભોગવવું પડે ને. બધી જ વસ્તુનું કર્મ, સારું કે ખરાબ. શું કોકને ગાર બોલી છે ને, વાંક વગર કોકને ગાર બોલી છે ને, તો કર્મનો સિદ્ધાંત શું હોય એ કહું તમને. કોકને ગાર બોલી છે ને આમ તમે, અને એનો વાંક નહીં, અને ગાર બોલી, એને ગાર સાંભળી લીધી, તમને સામે વિરોધ નહીં કર્યો, સાંભળી લીધી, સહન કરી. તમને એવું લાગે કે હું મોટો છું, જોયું, સાંભળી લીધી, મારી આગળ બોલ્યો નહીં, અહંકાર કરો. પણ તમને ખબર નહીં, તમે ગાર બોલ્યા છો ને તો સામે એ કર્મમાં લખાઈ ગયું. કોક દિવસ છે ને તમારે વગર વાંકની ગાર ખાવી પડતી હતી.
વગર કામની ગાર ખાવી પડતી હશે. જેમ કે દીકરાઓ સાધન લઈને જતા હોય, બાઇક લઈને, ગાડી લઈને જતા હોય, અને અચાનક તમારો કોઈ વાંક ના હોય, કશું જ ના હોય, અચાનક કોઈ આડો એવોય ઉતરે, છતાંય તમને આટલી મોટી ગાર બોલી નાહી જાય ને. તો કેમ? તમે કોકને વાંક વગર આપી દીધી હશે ને, તારે કર્મનો સહયોગ એવો બને કે કોક અચાનક રિક્ષા વાળો આડો આવો, વાંક એનો છે, છતાંય તે તમને આટલી મોટી ગાર બોલે. તમે અમે કહો કે વાંક એનો છે, મને ગારો બોલે. અરે પણ એ ગારો તને નહીં બોલતો, એ તારું કર્મ આઈને તને નડી ગયું. આટલી વાત કર્મની ફરીને પાછી આવતી હોય તો આ સિદ્ધાંત છે. હા, શું કહું છું? વિશ્વાસ નહીં કરો. કોઈ વસ્તુ કારણ વગર આ ધરતી પર થતું નથી. આ સત્ય છે. આ વાતનો વિશ્વાસ કરો, કેમ કે આ આધ્યાત્મિક વાત છે. સિસ્ટમ ભગવાને જે બનાવેલી હોય ને, આખું જેમ કે ભારત દેશના કાયદા કાનૂન જેવા બનાવેલા હોય, બ્રહ્માંડમાં મારા ભગવાને આ બ્રહ્માંડની બધા નીતિ નિયમો બનાવેલા હોય. એ નીતિ નિયમો તમને બતાવું છું કે નિયમ કઈ રીતે કામ કરે. આ રીતે કામ. આટલી વાતમાં તમને કોઈ વગર વાંકનું કોઈ દબાવ હશે, કોઈ હેરાન કરે છે, તો તમારે એવું નહીં માનવાનું કે વગર વાંકનું કોઈ મને દબાવ હશે ને મને હેરાન કરે છે. ના, એ ક્યાંક ને ક્યાંક તમારા એ કર્મો તમને એ વ્યક્તિને નિમિત્ત બનાવીને તમને નડતર રૂપ થતા હોય. જો આ વાત સ્વીકારો તો એ માર ખાવાનું બંધ થઈ જાય, દંડ ભોગવવાનો, દંડા પડવાનું બંધ થઈ જાય. જેટલા આવું થયેલું છે, વગર વાંકની ગાર ખાધી બધા બહુ છે. જોજો વાંક તમારો નહીં હોય છતાંય ખાઈ લીધી. ને પાછું એમ નહીં કહેતી ગાર કોઈની ખાય, પણ હું કહું આવું થઈ જાય તો જતું કરી દેવાનું, તમારે મોની લેવાનું. હા, અગર કોઈ વધારે પડતો દબાવવા જાય છે તો પછી કાયદાનો સહારો લેવો. હા, શું ખોટું? કોઈ દીકરીને અગર કોઈ મતલબ કોઈ પુરુષ થઈને ગાર બોલે છે તો એવું નહીં વિચારવાનું કે કર્મ મને ગાર બોલે છે, એનો વિરોધ કરવો જોઈએ. એ તે ભગવાને કીધું છે. હા, શું ખોટું? થોડોક સમય પટેલ વિદ્વાન થાય, થોડોક સમય. આવતું વર્ષ હોય નહીં જ્યું. આ સીઝન ચોમાસાની જાય, પછી બીજા કદાચ 2 મહિના, દિવાળી, ઉત્તરાયણ, હોળી, પાછું ચોમાસું આવી જાય. આ બધા કેવું તો બધા બોલતા બંધ થઈ જાય, મારી આટલું બધું છોટું. આ તો તમારા લીધે ગાદી કરું છું હું. મારા ભક્તો માટે કુખાર મેલડી અહીં આવો છે. નકર કુખાર મેલડી કોઈ ગાદી નહીં પડી, નહીં કોઈ નામના નહીં પડી, નહીં કોઈની પડી. તમારા જેવા ભક્તોના ભાવ ને શ્રદ્ધાના કારણે કુખાર મેલડી ગાદી કરે. નહીં તો અહીં તો કહી દો કે મિલો, મારા દીકરાને કોઈ મોહ નહીં, કોઈ શોખ નહીં, કોઈ એના માન સન્માન જોતું નહીં. એ તો ઉપરથી એવું કહે છે કે મારી ભક્તિ પ્રગટ શું લેવા કરી, પ્રગટ થઈ ગયા, બધા જાણી ગયા. હવે એટલે આને એક કર્તવ્ય મળ્યું, ફરજ મળી, આ કરવું પડશે. ફરજ મળી કહેવાય ને. મેં માતાએ આલી, કોઈએ આલી નહીં, કોઈના કહેવાથી નહીં, કે કોઈની ભલામણથી નહીં, પણ મેં માતાએ આલી. આ ફરજ છે તારી, આ કર્તવ્ય છે, નિભાય. બરોબર. પણ એ મને મારી મને ફેમસ ના કર્યો તો સારું નહીં. તું શાંતિથી એકાંતમાં તારી ભક્તિ જ કરે. પણ અત્યારે જાણી ગયા છે બધા, એટલે અત્યારે તો મારી ચોક ધોનમાં બેઠા હોય તો 4 જણા પગે લાગે. અરે ઘડીક તો બેહવા દો, મારા દીકરાને તો ચોય આગો રાખું. હા, શું ખોટું? આડાદાડ અહીં નહીં આવી શકતો મારો દીકરો, પૂછી જો અહીં આવી શકે છે? હવે જો ખબર પડે કે મારી આડા દિવસે આવો છે આ ટાઈમે, તો આડા દિવસે મેરો હોય. મારા દીકરાને દર્શન કરવા આવવું હોય ને તો અઠવાડિયે 10 દિવસે એક વખત મારો દીકરો અહીં આવી શકે છે. તમે તો રોજ આવી શકો છો. અને હવેની વાત છે, પૂછો. 10 દિવસે મારો દીકરો અહીંયા આવે, 10 દિવસ. એ ક્યારે આવે કોઈ ખબર હોય? રાતે 2 વાગે, 3 વાગે, 4 વાગ્યા હોય ને સવાર 5 વાગ્યા હોય, કે સવાર 7 વાગ્યા હોય, કોઈ નક્કી હોય? તમે આખું અઠવાડિયું રાહ જોઈને બેહો ને તો હાથમાં આવે નહીં. એટલા માટે તમે નસીબવાળા નહીં, તમે રોજ આવી શકો છો. આ શું ખોટું? તો આ કહેવાનું કારણ એટલે છે કે કુખાર મેલડી શું છે?
એ ઓળખતા તો પેઢીઓ જતી રહેવાની, નહીં ઓળખી શકો. પણ સમજો મને, મારી વાતો ને સમજો. ઓળખી તો નહીં શકો. હું કહું છું તમારા દાદાના દાદાના દાદા જતા રહ્યા તો મને મેલડીને ઓળખી નહીં શકે. તમે શું ઓળખી શકશો? હા, મેલડીના પ્રેમને ઓળખી શકશો, મેલડી નહીં ઓળખી શકશો. મેલડીને ઓળખવા જાવ તો કંઈક ને કંઈક બધા જતા રહ્યા, ગોળા થઈ જાય, છટકી જાય. જો મેલડીને સાધવા જાય, મેલડીને સાધવા જ્યાં, મેલડીની શક્તિ પ્રાપ્ત કરવા જ્યાં, શક્તિનો દુરુપયોગ કરવા જ્યાં, એ બધા જતા રહ્યા, ગાણા થઈને બજારમાં ફરે. પણ મેલડીને જે ભક્તિ કરી, શું એને મારી મમતામય સ્વરૂપ બતાવ્યું છે. બે રૂપ છે ને. મેલડીને મારી કોઈ સાધના આવે છે, લોકો કરે છે ને અમુક મૂઠચોટ વિદ્યા કરવા, અત્યારે વશીકરણ કરવા માટે એ અનુષ્ઠાન હોય, તંત્રનો મંત્રનો ઉપયોગ કરે એટલે એ શક્તિ એમને મળે. એમણે જે પ્રમાણે અનુષ્ઠાન કરે એ પ્રમાણે શક્તિ મળે. એ શક્તિનો દુરુપયોગ કરે એ શક્તિ એમને જ ખાઈ જાય. પણ જ્યારે મારા દીકરાને હંમેશા સદઉપયોગ શીખવાડ્યો છે કે હંમેશા સદઉપયોગ જ કરવાનું થાય તો કોકનું ભલું કરવાનું, પણ ક્યારે કોઈ મૂઠચોટ વિદ્યામાં પડવાનું. કદાચ કોઈ મૂઠચોટ વિદ્યા કરી હોય ને આચુકલી તો એને નષ્ટ કરતા મારા દીકરાને ફાવસ, તોડતા ફાવસ. કોકને મારતા આવડતું, બધાને મારતા આવડે, મૂઠ મારતા આવડે, વાર્તા ના આવડે. પણ જયારે મારા દીકરાને મેં મારતા નહીં, વાર્તા શીખવાડ્યું છે. કેમ? મૂઠ વારવા વાળા હોય, દાખલો આલું થતું નહીં. આ બધા વેમ ના રાખતા તો કહું છું. ખાલી પેલા આવતા હતા વાદી પોમલા બધા, અત્યારે નહીં બધા. અત્યારે તો બધા ખાલી દેખાવ કરીને મારા લગાઈને ફરવા વાળા, અસલી સીધો તો દેખાતા જ નહીં. તાંત્રિકો છે પણ અત્યારે એ કે બજારમાં ના ફરતા હોય, સમજ્યા? એટલે બધું વેમ નહીં રાખવો. એ બધું થતું પેલા. અત્યારે સિદ્ધ તાંત્રિકો પણ એ બધા ક્યાં છે? કામાખ્યા બાજુ. અને એ બધા એવા એકાંત કે આ બાજુ રૂબરૂ જોવાય ના મળે. તમે જંગલમાં જાઓ તો ભાગ્ય ક્યાંક જોવા મળી જાય અસલી તાંત્રિક. એટલે ક્યારેય ડરવું. અને જે મારો કુખાર મેરડી નો હોય, જે મારા રામનું નામ લેતો હોય, એ તાંત્રિક તો આમ તાંત્ર કરો ને, આમ કરીને વિદ્યા કરે ને તમારી પર, તમારો ધંધો બાંધવા, મૂઠ મારવા, તો રામનું નામ હોય, મારા જેવી મેરડીનો ભરોસો હોય તો એ વિદ્યા પાસી જાય. સમજ્યા? હા, એટલે આ વાત પેલા રવિવારે પ્રવચન લાંબુ કર્યું હતું, આ થોડું લાંબુ કરી લીધું. એટલે થોડું થોડું જે કહેવાનું છે થોડું જલ્દી કહી દઉં. આ શું ખોટું? હા, જલ્દી એટલે કહું છું કેમ કે મને મારા ભક્તોની બહુ ચિંતા છે. તમે એવું માનતા હોય કે કુખાર મેરડી, તો કુખાર મેરડી એના ભક્તો થકી જ છે. તમે ના હોત તો મારું નામ કોણ જાણત? મને કોણ ઓળખત? ખાલી મારી વસ્તી જ ઓળખત ને. મારો દીકરો મારી વસ્તી, જે ઘર છે મારી વસ્તીના, એ એટલા જ ઓળખત ને. કુટુંબી બીજા ઓળખત, કદાચ એના સગા સંબંધી ઓળખત, એના મિત્રો ઓળખત, બીજું કોઈ ઓળખત ના ઓળખત. પણ મારી ઓળખાણ મારા ભક્તો થકી છે. મારા ભક્તોને વિશ્વાસ ના રાખ્યો હોત અને વિશ્વાસથી બારેજા ધામ ના આયા હોત, અને બારેજા ધામ આયા પછી ખુખાર મેલડી એક કામ ના કર્યું હોત, તો આજે ખુખાર મેલડી ગુજરાતમાં કોઈ ઓળખવાનું, તો તમે મારું નામ વધારવા માટે તમારો સહયોગ છે બહુ મોટો, સૌથી મોટો. કેમ કે ભક્તો જ નહીં, માતા શું કામની? તમે કાલે અહીંયા આવો જ નહીં તો હું એકવાની જો પ્રવચન કરું, હું શું બોલું? પણ હું આવું છું કોના માટે? મારા ભક્તો માટે. ધંધા કરવા વાળા, લારીઓ કરવા વાળા, તો અમારા સેવકો જે પ્રમાણનો સૂચના આપતા હોય, ભાવિક ભક્તોની મતલબ હેડવા ચાલવાની સગવડ સુવિધા થતી હોય તો જ ધંધો કરો. નહીં તો ખુખાર મેલડીને કઈ ગાદીની પડી નહીં. ખુખાર મેલડી કાલે બંધ કરી શકશે. તકલીફ તમને પડશે. મારા ભક્તોને તો ઘેર બેઠા યાદ કરે છે ને, તો અહીંથી અમેરિકા પહોંચું છું, મારા એ રૂબરૂ જવાની જરૂર નહીં. એટલે જે સાંભળતા હોય એમના માટે કહીશ. હા, કહેવાનું કારણ એક જ છે, મારી લાલ આંખો ક્યારેય નહીં થતી. પણ 2-4 રવિવાર થી જેમ ભાવિકો વધે એમ લારીઓ વધે. એક ઘરની 5-5 લારીઓ, અને કરો ધંધો, ચો ના પાડે છે. અને અમે તે વધારે મને ચીડ એ વાતની ચડી છે, આ શ્રીફળ ચુંદડી અગરબત્તીની વધારે એ વાતની ચીડ ચડી છે. સ્મશાનના નારીઓ લઈ વેચાવા લાવે છે માણસો. વિચારો તો ખરા. વાતની નવાઈ લાગશે. દુનિયા કાળા કળિયુગ તો જોવો. બીજા મંદિરના નારિયોલના ચડાયેલા નારિયોલ અડધા ભાવમાં લાવી
અને એ ખુખાર મેલડીએ ચડાવવા આવે. શું કહું, છતાંય હું બધો ઢગલો કરીને હવન કરી નાખું છું, હોમ કરી નાખું છું. આ સત્ય છે, હું તમને કહીશ. તમે જે આજનો જમાનો, એવું કહું, એકની વાત નહીં કરતી, આજનો જમાનો એવો છે, તમે જે કદાચ ઇડલી ઢોસા ખાવા જતા હોય ને કદાચ નારિયેળની જે ચટણી ખાતા હોય ને, ચટણી, એ ચટણી તે સ્મશાનના નારિયેળની આજના માણસો વેચે. મારા દીકરાને એકદા ઢોસા ખાધા, ચટણી મોડા મેળવા જો ને મેરા દીદી પાછી કે ચમ સ્મશાનના નારિયેળની મેળ દે, આપણા કોમનું નહીં. આ સત્ય છે, આ જમાનો આવો છે. માણસોને ધર્મના નોમે તે મતલબ આવું કરવાનું હોય. જો ખુખાર મેલડી એવું કર્યું હોત ને તો આખો આસપાસનો બધો વિસ્તાર ખરીદી લેત. એટલા નારિયેળ મેં ખાક કરી નાખ્યા છે. ખુખાર મેલડીએ જો એવું કર્યું હોત ને આટલા વર્ષો સુધી કે એના એ નારિયેળ લાઈન બજારમાં પાછા વેચાવડાય બધું કર્યું હોત ને તો આટલો આખો એરિયો, આખો પટ્ટો 100 વીઘાનો કે 100 વીઘાનો પટ્ટો લેવડાય ને એટલા તો ખુખાર મેલડીએ નારિયેળ હવન કરી નાખ્યા છે, ધુમાડા કરી નાખ્યા છે. દર રવિવાર 15 લાખના નારિયેળો ખાક કરી નાખું છું. એ ખુખાર મેલડી છે. હું મારા ભક્તો માટે ગાદી કરું છું. આવનારા ભક્તો જો તમારા જોડથી વેપાર ના કરતા હોય, 5 રૂપિયા ના ખરાતા તો તમે ભૂખે મરો. અને અમે તે વધારે પૈસા લેવાના, 10 રૂપિયા વધારે લેવાના. હું વિચારું કે મારા ભક્તોને કોઈ છેતરી ના જાય. અહીંના છેતરી જવાના. પેડા બોલો, ઉભાઈ જાયેલા પેડા. અરે ફૂડ પોઈઝન થઈ જાય, હમણાં કોકને ઉલટીઓ વોમિટ થઈ જાય, કોણ જવાબ આલે એમને? કોણ જવાબ આલે કો? એ કોઈને ભોન પડે છે એવી પટેલ કોઈ દાડો? કોની પર આવે એ બધું? મારા ધામ ઉપર આવે ને. કોઈને ફૂડ પોઈઝન થઈ જાય, કોઈને પેટમાં ખરાબ થઈ જાય, કોઈ બીમાર પડી જાય પેડો ખાઈને, પ્રસાદ ખાઈને. આ બહુ આખું વર્ષ મેં મતલબ સહન કર્યું છે આ બધી વસ્તુને. રોજ આવીને કે, રોજ આ બતાવે. મારા પારે પેડા ચડતા હોય મને ના ખબર હોય કુબાઈ જયેલા છે. બચારા આપણા ભાવિક ભક્તો તો પેડા લઈને આવે, લાવો બોક્સમાં જોવો નહીં, અહીં લઈને આવીને બધા પેડા ભેગા કરે. કોકના પ્રસાદમાં ઉભાઈ ગયેલા પેડા. કોકને શું લાગે કે ખુખાર મેલડી ઉભાઈ ગયેલા પેડા વેચાતા હશે? વિચારો, 20 રૂપિયાની વસ્તુમાં માણસ પોતાના કોકના સ્વાસ્થ્ય જોડે ખિલવાડ કરે. એવા શું માણસોનું ભલું થાય? કોકના સ્વાસ્થ્ય ઉપર ખિલવાડ કરે, મતલબ કોકનું જીવ જોખમમાં આવી જાય એટલું. મતલબ 20 રૂપિયાના પૈસા અત્યારે માણસ જોતો ખરા, એમાં ઊંચો નહીં આવતો. ઉપરથી બગડી ગયેલી વસ્તુ હોય તો કે ભાઈ ના લાય, માતાજીને થોડી આવી ચડાવાય. અરે 5000 નુકસાન થતું હોય તો કઈ નહીં, આવી ભાવનાથી મૂકી દે ને તો કાલે એનો 50,000 નો ધંધો કરી આલું. મારા ભાવિકોને કોઈ દાડો અહીંથી છે ને કોઈ એવું ચાલુ ચીલા તેલ ના વાપરવા દઉં, કોઈ ખરાબ વસ્તુ ના વાપરવા દઉં. પૂછો, હારી વસ્તુ મતલબ ખરાબ થઈ ગયેલા ચોખા ખાલી થોડા જીવડા પડ્યા હોય તરત દોણા નાખાઈ દે. ચકલા કોઈ દાડે એવા ચકલા પૂછ્યું એવા દોણાય ના હોય. અને બધી વસ્તુ હારી વસ્તુ. છાસ લાવું ને, છાસ કદાચ સેવકો ભાવિકો માટે કદાચ મંગાવડાવું ને તો એ તે છાસ તે સારા મેની અને સારી ક્વોલિટીની છાસ આવે. કોઈ ચાલુ ચીલાય ખુખાર મેલડી ના લાવ હોય. આચારે કહેતા હશે અને બધાય આવું કરે છે એવું નહીં કહેતી. 300 રૂપિયાની ચુંદડી 1000 રૂપિયા વેચવાની. હું તો કહું ચુંદડી શું લેવા લાવો છો મારા હાથર? નહીં જરૂર, નહીં બોલતી દર વખતે ચુંદડીની જરૂર નહીં, શ્રીફળની જરૂર. હું તો ઊંધી કહું છું મારા દીકરા માટે કોઈ ઘડિયાળ નહીં લાવે, એટલો ખર્ચો ના કરાવે. એનું નામ ખુખાર મેલડી છે. કોઈ દાડ કીધું છે તમને? કોઈ દાડ કીધું કે મારા દીકરા માટે? હું તો મારા દીકરા માટે કોઈ વસ્તુ ના લાવશો, આવા મોટા મોટા ફોટા ના લાવશો, મોટા મોટા ત્રિશુલ ના લાવશો. કોઈ દાડ કીધું? ઉપરથી એમ કહો કે ના લાવશો. જેમ કે તમે જે વસ્તુ લાવો છો, ચુંદડી લાવો, આ લાવો, તમે ઉઢારો છો, ભાવ છે, બરોબર છે, હું માનું છું. અને તમારી ભાવનાથી મને આનંદ થાય છે કે તમે કોઈ ચુંદડી હારી લાવો, મતલબ મારા માટે લાવો તો મને આનંદ થાય છે, પ્રસન્નતા થાય છે. પણ એ નહીં લાવો તો હું નારાજ થવું એવું નહીં. એ વસ્તુ એટલી બધી ગોડાઉનમાં જમા છે, એટલી બધી જમા છે. હમણાં પટેલે કીધું કે મારી આખું ગોડાઉન ચુંદડીઓથી ભરાઈ ગયું છે, હવે શું કરવું? હવે ધીરે ધીરે એને હવન કરવાનું ચાલુ કર્યું. શું કરે? તો કરવું જ પડે ને. ફોટા એટલા બધા, જો તો રામ ભગવાન, જો તો ખુખાર મેલડી. મારી વસ્તી ઘેર આવો તો જો તો ભગવાન દેખાય. આમ કરીને ડ્રોવર ખોલો તો રામ નીકળે અહીંથી. આ શું કહું છું? આમ ડ્રોવર ખોલો તો રામ ભગવાન ને કરે. આ ડ્રોવર ખોલો તો બહુચરમાન મેલડી માં ને કરે. વિચારો, આખું ગોડાઉન ભરેલું છે
એટલી બધી વસ્તુ છે, એટલા બધા ફોટા છે, ફોટા અપમાન થાય, ભાગી જાય, તૂટી જાય, થાય કે નહીં? હું તો કહું છું એવા ફોટા અહીં લાવવાની જરૂર નહીં. બધા કૃષ્ણ, બાલકૃષ્ણ, લડ્ડુ ગોપાલ લઈને આવે અને અહીં આવીને અર્પણ કરે. 5 લડ્ડુ ગોપાલ તો અહીં છે, એ તમે રાખો ને પૂજા કરવા માટે. અહીં ખુખાર મેરડીને પારે તો મોટા લડ્ડુ ગોપાલ છે જ તે પહેલેથી. તમે અહીં લાવો તો અહીં તો કદાચ સેવકોને કહીશ કે એ રીતે મતલબ ભગવાનને નહીં અનાદર નહીં કરવાનો પટેલ, પણ કોઈ બી વસ્તુ લો કે ભાઈ તમે તમારા ઘેર રાખો, સેવા તમે કરી શકો કે અહીં વસ્તુ છે ગોડાઉનમાં જાય, એ અપમાન થાય. કોઈ ફોટો તૂટી જયેલો, ભાગી જયેલો, થાય કે નહીં? હા, એટલે હું કહું છું કોઈ ફોટા લાવવાની જરૂર નહીં, કોઈ આવી મોટી ચૂંદડીઓ લાવવાની જરૂર. ચૂંદડી કદાચ જે રવિવાર ઓઢવાની હશે ને તો મારો દીકરો મારા માટે જાતે લઈને આવે છે. હા, એટલે ભક્તોને કહીશ કોઈ એવી વસ્તુ ના લાવશો જે ખર્ચા થાય. શું લાવો? અંદર કશું હોય જ નહીં. બોલો, કશું શ્રીફળમાં હોય જ નહીં, પાણી નહીં, કોપરું નહીં. તો એને કરવાનું શું આપણે? ખોટા પૈસા 40 રૂપિયા એક શ્રીફળના, 50 રૂપિયા, 50 રૂપિયા તો રવા દે. એના કરતા હું તો કઉ છું ના લાવશો ચાલશે. માનતા કોઈ રાખી હોય ને, માનતા કોઈ શ્રીફળ, ચુંદડી, અગરબત્તી રાખી હોય તો 5 ચોપડીની સેવા કરી દેવાની. એ પટેલે અલગ ચોપડીઓના સંપર્ક માટે કંઈક અલગ કરી દો, એટલે આપણે સેવા ચોપડીઓની ચાલુ કરી. તમારું કંઈક હોય માનતા રાખો ચોપડીની કે 11 ચોપડી, 21 ચોપડી, તમે આ કરશો ને તો આ ચોપડી આખા ગુજરાતમાં આપણે પહોંચાડીશું, આખું ગુજરાત રામમય કરી નાખીએ. જેટલા ખર્ચા, જેટલો ખર્ચ કદાચ શ્રીફળ, ચુંદડી, અગરબત્તી, ફોટામાં આ બધા વસ્તુમાં થાય, બરોબર, હવે એટલા વસ્તુને સદુપયોગ થાય તો ઘેર 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 રામ 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 કેટલા જણા લોકો લખતા થાય, એનું પુણ્ય તમને મળે. તમે કોઈ 2 માણસને રામ નામની બુક લખાઈ, તો એ લખીને એને એક બુક 2 લખાવો તો એક બુકની જે ફળ હોય રામ નામનું એ તમને મળે. અતિશય હદ થાય ને તાર પટેલ સેવકો બધા કે મને પ્રાર્થના કરે કે મારી કઈ કહો. તો હું મારું કાર્ય શું છે, આવું પ્રવચન થાય, ગાદી પૂરી થાય એટલે જતું રહેવાનું. મારું બીજું કોઈ કાર્ય. જે ભાવિકો શ્રીફળ, ચુંદડી, અગરબત્તી 50 રૂપિયામાં લાવે છે, આ 2 અગરબત્તી આવો માડી, આ 50 રૂપિયાની, આ 25 રૂપિયાની એક અગરબત્તી જુઓ તો ખરા જેવી બ્રાન્ડેડ છે. બરસ ઊંઘી લો. અરે આવી સુગંધ તો સ્વર્ગમાં નહીં, બેકુંઠ ધામમાં નહીં આવી મને. આટલી જબરજસ્ત પ્રોડક્ટ કોણ બનાવ પટેલ? 25 રૂપિયાની એક. અરે ભગવાન, કારીગરને ઇનામ આલવું પડશે. બોલો પણ આ શું કેવું, આ શું કેવું? પણ ભાવિકોને એક નમ્ર વિનંતી, આપણે શ્રીફળ, ચુંદડી, અગરબત્તી, ચુંદડી કશું લાવશો ને, પણ માતાજીના સાનિધ્યમાં રામ રામની બુકની માનતાઓ રાખજો. કહું 5 કે 25 કે 50 અહીંયા સેવા પેટે આપીશ. કોઈ વાતની સેવા માટે મેં કોઈ દાડ કોઈ આગ્રહ નહીં કર્યો, પણ રામ માટે તો હું ભીખ માંગી લઈશ. આજ લગીન કોઈ પોતાના મંદિર માટે તે ખુખાર મેલડી હાથ લોબો કર્યો, દાનનો આગ્રહ કર્યો, કોઈ ભાડા માટે તે આગ્રહ કર્યો, બારેજા ધામમાં આવનારા તમામ ભક્તો જાણે છે, કોઈ દાડ કોઈ વસ્તુનો આગ્રહ કર્યો, પણ રામ માટે તો મારે ભીખ માંગવાનું થશે ને તો હું માગી લઈશ. તો તમારા અગર જો કદાચ શ્રીફળ, ચુંદડી, અગરબત્તી 50-60 રૂપિયાની લાવો, એની જગ્યાએ તમે રામ નામની સેવામાં કદાચ એ પૈસા 60 રૂપિયા આલશો ને તો એક 10 રૂપિયાની ચોપડી તો 6 ચોપડીઓ કોકની સેવામાં જશે, લખાશે, કોકનું કલ્યાણ થશે, તમારું થશે. એના માટે સ્પેશિયલ કહું છું પટેલ, કોઈ દિવસ મંદિર બાબતે આપણે સ્કેનર નહીં મૂક્યું, પહોંચ નહીં ફડાય, કશું જ નહીં. પણ હું આજ હુકમ કરું છું જાહેરમાં કે એ સ્પેશિયલ સેવા માટે એક સ્કેનર મૂકી દો, અને જેને જે પોતાની રીતે કદાચ કરવું હોય એ સ્કેનરમાં નાખી દેજો. જાઓ ખુખાર મેળડી આવું કહું છું.
એની સેવા જ થશે. અને વિશ્વાસ છે મારા ભક્તોને કે ક્યારે ખુખાર મેરડીના ધામમાંથી ક્યારે કોઈ દાડ છેતરપિંડી થાય એ વાતનો તો મને માતાને ગર્વ છે. કેમ કે મારા ભક્તોને વાતનો વિશ્વાસ. તો કોઈ દાડ સ્કેનર કે પહોંચ તો કોઈ દાડ જોવા નહીં મળી. પટેલ સ્પેશિયલ એના માટેનું સ્કેનર બનાવો. જો બોમર હા સ્પેશિયલ સ્કેનર બનાવો, સ્કેનર મૂકો અને એમાં તમારા રામ નામ જે કરશો ને એ બધી રામ નામની બુકો છપાશે. અને તમે માગશો એટલી તમે એમ કહેશો કે મારે આટલી 10 જોઈએ છે, બરોબર 10 જોઈએ તો 100 રૂપિયા નાખીને 10 ચોપડી તમે તમારા વિસ્તારમાં આલો, તમારા ગામમાં આલો, તમારા ફરિયામાં આલો, તમે જ્યાં બેહો ત્યાં તમે બધી જગ્યાએ રામ રામ બધા લખતા કરાવી નાખો. આપણે લક્ષ્ય બનાવીએ. જોડાશો આમાં? જોડાશો ને? આપણે એટલું બધું રામ નામ રૂપી ધન ભેગું કરી દઈએ કે કોઈ ધનની જરૂરત જ ના પડે. કરશો ને? પટેલા જાહેર કરી દો આજ લગી કોઈ દાડ મેં કીધું નહીં, પણ કહું છું કે રામ માટે તો ભીખ માંગી લો. જીને દામ પ્યારે ઉને દામ દે દો, જીને દામ પ્યારે ઉને દામ દે દો, मुझे राम प्यारे मुझे राम दे दो. મસ્ત ગાયું. મને રામ પ્યારા છે, વાલા છે તો મને ભગવાન આપી દો. બરોબર ને? મને રામ આપો તમે, હું હાવે તમે જે માગશો એ આપી દઈશ. જે માગશો એ આપી દઈશ. જાઓ આ વચન આલું છું. તમે મને રામ આલો, હું તમને જે માગો એ બધું આલ દઈશ. રામ નામના બળથી જાઓ. તમારી બધી ઈચ્છાઓ જે કહે છે સારી ઈચ્છાઓ, ધર્મયુક્ત, ન્યાયયુક્ત, એમાં કોઈનું અહિત ના થાય અને તમારું ભલું ઈચ્છતી હશે એવી ઈચ્છાઓ જો તમે કરશો ને તો એ રામ નામથી તમારી બધી ઈચ્છાઓ દરેક મનોકામના પૂર્ણ ના કરું તો મારું નામ રામ વારી. રામ આનંદ થયો ને? પણ કરો, હું કહું છું કરો. એટલે એમાં કરો. હવે પટેલ મહારાજ મૌન તોડવું પડે. સમજ્યા? આપણે બીજા ઉદ્દેશ માટે કોઈ દાડ જો કે મારી માગણી નહીં. હું મારા દીકરાને કોઈ દાડ હાથ એટલે લોબો ના કરવા દઉં. પહેલેથી એટલે ના પાડેલી છે કે દીકરા જો કદાચ કોકની જોડે માગી બધું કદાચ દાન તો કોક કરશે પણ તું એમનો ગુલામ થઈ જઈશ. 50,000 લખાવશે ને તો 50,000 તો લખાવશે. આ ભાઈના ફળના તરફથી 50,000 મંદિર પેટે ખુખાર મેરડી ધામ બારેજા લખાઈ દેશે. બરોબર? એ 50,000 લખાય કે ઘરનું વાસ્તુ છે માડી આવું પડશે, માડીને જવું પડશે કે 50,000 લીધા. આ શું ખોટું? માડી મારા દીકરાને બાબરી છે, માડીને તો ઈચ્છા ના ખારું નહીં જવું. પછી સેવક કે માડી 50,000 લખાયા હતા એ ભાઈ છે. માડી કે હારું વાત તો હાજી જવું પડશે. મારી મારા દીકરાનો બર્થડે છે લામ દર્શન કરવા લઈને આવું. આ લઈને આવ, માસીન છોકરાને લઈને આવ, કાકાના છોકરાને લઈને આવ, મિત્રને લઈને આવ. એ 50,000 તો એ કેટલાય વર્ષો સુધી છે ને મારા દીકરાને ગુલામી બનાવી રાખે. અને હું તો રાજા જેવી માતા છે, હોમે દેખાતી હોય તો એમ કહું ભાઈ અત્યારે નહીં મળું તો તોય ખોટ તોય કોઈ થોડી મને કહેવાનું છે. કેમ ભાઈ ના પાડો છો? એટલે મારી મરજી ચમ, કોઈની જો કશું લીધું જ નહીં, ચૂલ્યા ગુલામી કરવાની. મારા દીકરો કોઈના અધીન ના થાય એના માટે ક્યારે મેં ભક્તો જોડેથી દાનનો આગ્રહ કરવા દીધો નથી. પણ રામ માટે હું કહું છું. રામ માટે તો કહું છું ને, તમે કહેતા હોય ને તો રામ માટે તમને વાતની નવાઈ લાગશે. અવસર ના મળ્યો. રામ માટે મારો દીકરો ખુદ એવું કહેતો મારી એકદાર મારે ભિખારી બનવું છે. કદાચ સેવકોને ખબર હશે ફાટલા બાટલા કપડા પહેર લેવા છે એકદમ, અને એકદમ ભિખારી બનવું છે. જાણે કોકને જોઈને એવું લાગે કે આ ભિખારી આવ્યો અને માગવું છે. અને માગી અને એ મતલબ રામ માટે માગ્યું છે. અને માગી અને ભગવાન માટે કઈક ભોગ ધરાવું. કઈ બી વસ્તુ એ માગીને પૈસા મતલબ વસ્તુ પૈસા લઈ માગી અને ભગવાનનો કઈક ભોગ ધરાવું, ભગવાન માટે કઈક લાવું. એવો મારો દીકરો મારા રામ માટે ભીખ માંગવા તૈયાર છે. તો માતા એવું કહીશ કે
મારા દીકરા વતી હું તમને કહીશ કે રામ નામ માટે એક સ્કેનર મૂકો, બરોબર? તે સ્કેનરમાં નામ એના બુકો મળી જશે, બરોબર? પણ એક જ જગ્યાએ પટેલ રહેશે, રામ નામની બેંકમાં. એના સિવાય તમને ઓનલાઈન કોઈ જગ્યાએ જાહેર કરવાનું નહીં, બરોબર? ખાલી અહીંયા જ તમારે જેને લેવા હોય લઈ લે, બરોબર? પૈસાથી કદાચ કરવું હોય એટલા માટે કહું છું કે ના છૂટકી કરવું પડે. તમે 60 ને 70 ને 100 રૂપિયા ખોટા 2 અગરબત્તી 25 રૂપિયાની એકમાં કાઢો તો 25 રૂપિયામાં તો આપણે 3 ચોપડીઓ આવે, અને આ બીજી 50 બીજી તો જતી રે લાગે. જો આ અગરબત્તી ગભરાઈ જઈ કે મારું આઈ બન્યું. બુકો અહીંયા જ મળશે, બહારથી ક્યાંય લેવાની. બહાર મળશે ને બહાર છપાવશે. અમુક લોકો બહારથી છપાઈને લઈને આવે, 18 રૂપિયાની બુકો બહારથી છપાઈને લઈને આવે છે. એ બુક અહીં 9 રૂપિયામાં પડતી હોય. એટલે કોકના કદાચ હોય કો એવું પટેલ, ના ના કો પટેલ તમે જે ભાવિક કદાચ માનતા રાખે 5 બુકની, તો આપણા રામ રામની બેંકમાં જે સ્કેનર છે ત્યાં આગળ જ કરવાનું રહેશે, બીજે ક્યાંય નહીં. બીજે ક્યાંય બહારથી કોઈ જગ્યાએથી અને તમારી જાતે રૂબરૂ જ આવવાનું ત્યાં, અને સ્કેનર કરશો એટલે ત્યાં જે સેવક હશે ને તમને બુક બી આલશે ને ત્યાં આગળ તમારી જે માનતા હશે ને ત્યાં જ પૂરી થશે. એવી રીતે તમારી કામ તમે રાખો કે હું 25 ચોપડીની માનતા રાખું છું, તમારું કામ પૂરું થયું તો આપણે 25 ચોપડીના ત્યાં સ્કેનરમાં આપી દેશો, તમને ત્યાંથી જ બુકો મળી જશે. અને બીજાને તમે બુકો આપશો તો રામ રામ એ બી લખશે, અને અહીંયા બી રામ રામની બુકો લખાશે, તમારા ખાતામાં જમા થશે. આ તો હાઈએસ્ટમાં કેટલા છે? પહેલું નામ કોનું છે? પટેલ બોલજો. અત્યારે રામ નામમાં પહેલું નામ કોનું છે બેંકમાં આપણી? પટેલ કૃણાલ હરગોવિંદભાઈ. હા, નામ વાહ, રામ બહુ મોટું પરમાર્થ છે આ, જેની કલ્પના નહીં ખબર, એની કલ્પના નહીં તમને કે આ કેટલી મોટી સેવા છે. બહુ મોટું પરમાર્થ. આનાથી મોટું કોઈ પરમાર્થ નહીં, આનાથી મોટી કોઈ સેવા નથી. આ સેવા કરવા માટે શિવજી મહાદેવ કાશીમાં બિરાજમાન છે, અને કાશીમાં મણિકર્ણિકા ઘાટ જે 24 કલાક ચિતાઓ ચાલતી હોય છે, રામ મતલબ 24 કલાક મુર્દાઓ ચાલતા જ હોય છે, એ ચાલતું જ હોય, લઈને જ આવતું હોય કોક નું કોક. તે જગ્યાએ મહાદેવનું મંદિર આવે, મંદિરમાં ભગવાન તારી દયાનો મહાદેવ એ જે મરેલા કોઈ મૃત્યુ પામેલા કોઈ વ્યક્તિને લઈને આવે ને, તો એ જગ્યાએ એ અર્થીને ઊભી રાખવામાં આવે, અને એવું કહેવાય છે કે મહાદેવ એના કાનમાં એક મંત્ર ફૂંકશે, તારક મંત્ર. એ મંત્ર શું છે? રામ. મહાદેવ એના કાનમાં એવું કહે છે કે રામ, જેથી ઉદ્ધાર થાય. એટલે જ કહેવાય છે કાશી એટલે મુક્તિધામ. એ જે જગ્યા પર મતલબ એ મૃત્યુ પામે એનું મતલબ ભગવાનના ધામમાં ગતિ મળે. તે મહાદેવ જેવા મહાદેવ એમને કાનમાં તારક મંત્ર ફૂંકશે કે રામ એમ, પછી આગળ અડથી જાય. તો એ મહાદેવ રામ નામ જો પ્રદાન કરતા હોય કલ્યાણ માટે, ખુદ દેવાના દેવ મહાદેવ, બરોબર? તો એ કોકનું કલ્યાણ કરવા માટે એ રામ નામ કાનમાં મંત્ર ફૂંકતા હોય તો એ રામ નામની તમે સેવા કરો છો, લોકો મતલબ ભક્તો દ્વારા લખવામાં આપો છો. એ લખશે તો એમનું તો કલ્યાણ પાક્કું જ, પણ એનો લાભ તમને મળે છે જેમ મારા દીકરાને મળતો હોય. આ બહુ મોટી સેવા, બહુ મોટું પરમાર્થ છે, અને એમાં સ્વાર્થ નહીં રાખ્યો. અહીંથી લઈ જાય અને સામે સેવા હાલે.